તમારી ઉપર કોઈ પણ એવી રીતે ગુનાઓ થયેલા છે અથવા નોંધાયેલા છે તો તમે છેલ્લે બીજેપી સરકારની અંદર જશો એટલે બધા ક્લિયર થઈ જશે. તો એ વસ્તુ ખરેખર સાચી છે કે એની પાછળ બી કંઈ લોકોની જે વાત છે 100% સાચી અને એ વાત સાથે હું સહમત છું. જે લોકો એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ ખોટું છે, તો તમે આમ આદમી પાર્ટી સાથે અમે હતા એમાં તમે કઈ રીતે અમને સાથ સહકાર આપ્યો? એટલે ભારતીય જનતા પાર્ટીમાં જવા પાછળના કારણોમાંનું એક કારણ હોય તો અને આ કેસોમાંથી મુક્તિ પણ મળશે. અને મારો પહેલો પ્રેફરન્સ છે કે અમારી સાથે જોડાયેલી ટીમના કોઈ પણ મેમ્બર, કોઈ પણ કાર્યકર્તાઓ અને દરેક કેસોને નિકાલ લાવવાની જવાબદારી મારી છે. ચાહે સત્તા પક્ષથી આવે, ચાહે વિપક્ષથી આવે, કે કંઈ પણથી આવે. ધીરે ધીરે તમે આપમાંથી જ્યારે ભાજપમાં ગયા તો બંને વચ્ચેનો તફાવત શું છે? માનો કે તમે સ્વતંત્ર વ્યક્તિ, તમે તમારો ઓપિનિયન આપો ને, રાઈટ ઓપિનિયન. તમે ભાજપમાં ગયા તો ખોટું કહ્યું. તમે કોંગ્રેસ સાથે જોડાયેલો છો, તમારો રાઈટ ઓપિનિયન નથી. એટલે તમને કોઈ માઇક કે માઇક્રોફોન મળી જાય તો ગમે એવું ગમે ત્યાં ન બોલવું, એટલા માટે કે આજે ઘણા બધા લોકો બધું જ સાંભળે. તો એક ક્લિપ્સને ધ્યાનમાં લઈને અરવિંદ કેજરીવાલને આપણે જોઈએ છે. नरेंद्र मोदी जी को कहना चाहता हूँ, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी તો पार्टी. એ કંઈક ને કંઈક ઓવર કોન્ફિડન્સની વાત હતી કે નરેન્દ્રભાઈ મોદી છે એમનું કંઈ વિઝન એવું હતું, એમના કાર્યો એવા હતા કે જે દિલ્હીને જીતવા માટે પરિબળો કામ કર્યું. જે સમયે આંદોલનની શરૂઆત થઈ અને પાસની સમિતિ આખી તૈયાર થઈ તો એમાં કન્વીનર તરીકે તમે રોલ ભજવતો, તો એમાં તમારું મુખ્ય ભૂમિકા શું હતી? 2015ના ઓગસ્ટ મહિનામાં જ્યારે આંદોલનની શરૂઆત થઈ, ઘણા બધા યુવાનો એમાં ભોગ આપ્યો, લાઠીચાર્જ કિસ્સો થયો. ફૂલ ટાઈમ એમ કહેવાય કે 24 કલાક આંદોલન. પણ જેમ જેમ આ બધી વસ્તુ થઈ, મારા પર કેસો થયા, ઘરે વારંવાર પોલીસનું આવવું, એટલે ધીમે ધીમે ઘર પરિવારને પણ ખબર પડવા મળી કે આ બધું આવી રીતે હોય છે. પણ પરિવારથી વિશેષ કંઈ હોતું નથી. અને પરિવાર જ તમારી સૌથી મોટામાં મોટી મૂડી છે. એનો પરિવાર જેટલો સાથ સહકાર આપે એટલો વ્યક્તિ પોતાના ધંધામાં, પોતાના ક્ષેત્રમાં, રાજકારણમાં હોય તો એક ક્ષેત્રમાં કે કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ આગળ વધે છે. અને તમે જે આ આંદોલન ચલાવ્યું એ દરમિયાન પણ તમને એક શબ્દ મળે કે લોકો ગબ્બરના નામથી જાણે, તો એ શબ્દને તમને શું લાગે છે એના વિશે? એ બધા લોકોએ એવું તમારામાં શું વસ્તુ દેખાણી કે ગબ્બર શબ્દ તમને ના ગમે? તમે ભોગવેલું છે કે તમે પણ જેલમાં જે કહેલા છો, તો તમારો અનુભવ શું કહે છે? જેલમાં ગયા પછી મને એવું લાગે છે કે જેલ એ મોટામાં મોટી યુનિવર્સિટી. જેવો 15 મહિના જેવો જે જેલમાં સમય વિતાયો, મને જે આ 9 વર્ષમાં શીખવા ન મળ્યું એનાથી વિશેષ મને આ 15 મહિના શીખવા મળ્યું. હું માનું છું ઘણા કેદીઓ નાની એવી ભૂલના લીધે જતા હોય છે. જ્યારે એને પોતાની ભૂલ સમજાય છે ત્યારે એ જેલને યુનિવર્સિટી બનાવે છે અને જેલમાંથી બહાર આવે પછી ખૂબ સારા એવા ક્ષેત્રમાં. સાબરમતીની જેલમાં જે વખતે અંગ્રેજો હતા એ વખતે એમણે સરદાર સાહેબ ગાંધીજીને જે જેલમાં કોટડીમાં રાખ્યા તે કોટડી આજે પણ જેલની વચ્ચે ગયા, એને પણ જોવાનો મોકો મળ્યો. નકર તો જેલમાં કોઈ જોવા જાય. આજનું જે યુથ છે એ આપણને પણ ખ્યાલ છે કે જે બધી અલગ ખોટા રવાડે કહી શકાય કે દારૂ છે, ડ્રગ છે, એ બધી સાઈડ જતા જાય છે, તો એના વિશે તમારું શું મંતવ્ય? આજે આધ્યાત્મક અને ધર્મને છોડીને યુવાન જે બોલિવૂડ સ્ટાઇલમાં જે જઈ રહ્યા છે એનાથી મને લાગે છે કે સૌથી વધુ ડિપ્રેશનમાં યુવાન છે. પણ એ બધા લોકો શોર્ટકટ વધારે ગોતે છે કે શોર્ટકટથી બનાવેલા પૈસા અને મહેનતથી કમાયેલા પૈસા, એની વચ્ચેનો તફાવત તમને શું લાગે? કોઈ એવો વ્યક્તિ નથી કે કોઈ એવી પાર્ટી નથી કે કોઈ એવી તાકાત નથી કે એ સરકાર મારફતે 100% રોજગાર આપે. તો ખરેખર આ જે યુવાનો છે એણે આ પોલિટિક્સની અંદર અથવા રાજકારણ આપણે કહી શકીએ તો એની અંદર જોડાવવું જોઈએ. માયપોડ સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા ખાસ મુખ્ય અતિથિ છે જેમના વિશે આપ ઘણું બધું જાણો જ છો, તો થોડો ટૂંકમાં પરિચય આપીએ તો જે સમયે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે એમણે ખૂબ સારું એવું નેતૃત્વ કર્યું અને એ સમયે તમે ઘણા બધા એમને ગબ્બરના નામથી પણ જાણો છો. તો હા, વાત કરીએ છીએ અલ્પેશભાઈ કથિરિયાની. તો અલ્પેશભાઈ કથિરિયા, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે.
સૌથી પ્રથમ તો પહેલા વાત કરીએ તો તમને અને તમારી જે પાર્ટી છે એને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે દિલ્હીની અંદર આઈ થિંક 27 વર્ષ Yes. પછી ફરીથી તમે વિજેતા થયા છો. તો એ બદલ તમારો ખૂબ ખૂબ તમને આખી તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તો શરૂઆત આઈ થિંક ત્યાંથી જ કરીએ કે આ 27 વર્ષ પછી ત્યાં તમને જે ફરીથી વિજય મળ્યો છે, તો એની આનંદ કેટલો છે અને એની પાછળની કેટલી બધાની મહેનત છે? કોઈ પણ રાજ્યની અંદર શાસન કરવા માટે ઘણી બધી નવી ટેકનિકો, નવા સુધારાઓ અને નવી યોજનાઓને લોકો જોતા હોય છે. છેલ્લા 27 વર્ષ દરમિયાન પહેલા શીલા દીક્ષિત અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ, આ બંનેએ 27 વર્ષ જેવું દિલ્હીમાં શાસન કર્યું. અને એમ કહેવાય છે કે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ન હતું. બરાબર. અને અત્યારે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ખૂબ સારા એવા નંબર સાથે જીતી છે. ખાસ કરીને તો ત્યાંના જે પાયાની જરૂરિયાતો છે, મહાનગર અને નગર, એની એક આખી રચના હોય છે. નગરમાં ન અને ગ અને રનું પણ મહત્વ છે, જેમ કે નળ, ગટર, રોડ અને રસ્તા. તો આવી પાયાની પ્રાથમિક જરૂરિયાતો દિલ્હીમાં લોકોને મળી નહીં. કેજરીવાલજીએ જે શિક્ષણ અને આરોગ્યનું મોડેલ અપનાવ્યું એનાથી લોકો ખૂબ એમને ચાહતા હતા, પણ જે પ્રાથમિક જરૂરિયાતો લોકોને મળવી જોઈએ ન મળી, એટલે છેવાડાનો અને મધ્યમ વર્ગ ખૂબ દુઃખી થયો. મને જે ત્યાંથી જાણવા મળ્યું છે એ પ્રમાણે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે એમણે જે એમનું આખું એક વ્યક્તિત્વ નિખાર્યું છે, એમની વ્યૂહરચના, ભારતીય જનતા પાર્ટીના પાયાના અને સનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત અને સંગઠનના પ્રખર અનુભવીઓ અને જે લોકોએ પોતાની કાર્યકર્તાએ પોતાની એકદમ દિવસ ને રાત ભેગી કરીને મહેનત કરી હતી, એવા કાર્યકર્તાઓના જોડે પરિણામ. બરાબર. એટલે આ વસ્તુને આપણે થોડીક હજી આગળ પોડકાસ્ટમાં જશું ત્યારે ફરી ડિસ્કસ કરીશું. પણ શરૂઆતની અંદર તમે રાજકારણની અંદર છો, તો જે તે સમયે તમારું જે બાળપણ છે, તો એના વિશે થોડું, એટલે કે અમે એવું જાણવા માંગીએ છીએ કે અલ્પેશ કથિરિયા એટલે કોણ, ક્યાંથી શરૂઆત થઈ, કેવી રીતે શરૂઆત થઈ? અમે જે રાજકારણમાં આવ્યા અથવા કે હું આવ્યો, એક આકસ્મિક બાબત છે. પહેલેથી કેમ ગોલ તમારો સેટ હોય કે ભાઈ તમારે એડવોકેટ બનવું છે, કે તમારે ડોક્ટર બનવું છે, કે પાયલોટ બનવું છે, કે મારે કોઈ બિઝનેસ કરવો છે. તો આમ હું સૌરાષ્ટ્રથી આવું છું અને ઘરમાં અમારા કુટુંબમાં મારી પેઢી પહેલા સિવાય કોઈ પેઢી નથી જેણે શિક્ષણ લીધું હોય. કેમ કે સૌરાષ્ટ્રમાં પ્રમાણે લોકો સુરત આવે અને અહીંયા મોસ્ટ ઓફલી હીરાના ધંધામાં લાગી જાય, અને પપ્પાએ પણ હીરા ઘસીને અમને ભણાવ્યા છે. એટલે બાળપણમાં તો જે અગવડતા સગવડતા દરેક લોકોને પીડ્યું એવું જ મારું કોમન બાળપણ છે. અને બાળપણને હું નથી માનતો કે બાળપણને ગરીબાઈથી બતાવવું કે વગોવવું જોઈએ, એ તો દરેકના બાળપણ સંઘર્ષમાં હોય, એવું જ મારું બાળપણ હતું. પણ રાજકીય બાબત છે આકસ્મિક એટલા માટે છે કે અમે જ્યારે ધોરણ 12 પછી બીકોમમાં એડમિશન લીધું, ત્યાર પછી LLBમાં એડમિશન લીધું. વર્તમાનમાં મેં હમણાં LLM પૂરું કર્યું, પણ જ્યારે બીકોમ અને LLBનું એડમિશન લીધું એ આંદોલનની પહેલાના ભાગમાં. એમાં જે ત્યારે અનુભવ થાય કે તમે કયા સમાજમાંથી આવો છો, કોણ ઓપન છે, કોણ SC ST OBC, ત્યાં સુધી ધોરણ 12 સુધી કોઈ ખબર નથી પડતી, કેમ કે તમે ઘરની નજીકની શાળામાં ભણતા હો. એટલે સ્વાભાવિક છે કે ત્યાં જે ફી ધોરણ હોય છે એ નક્કી થતું હોય છે, અને ફીના આધારે તમારે ભણવાનું હોય છે. એમાં કયા સમાજમાંથી કોણ આવે છે, ફોર્મ, એવું કોઈ કોલમ જ નથી આવતું ફોર્મમાં. એ કોલમ સીધો જ કોલેજમાંથી શરૂ થાય છે. અને ત્યારે આપણને એવું થાય છે કે આ કઈ સિસ્ટમ છે કે તમે સારા એવા માર્ક્સ સાથે પાસ થાવ છો, સારું એવું તમે ભણો છો, સારું એવું તમારી પાસે જ્ઞાન છે, તમારી પાસે નોલેજ હોવા છતાં પણ તમે રહી જાઓ છો. એટલે કારણ શું? તો કે તમે ફલાણા સમાજમાંથી આવો. અનામતના ભોગ બનનારા જે યુવાનો હતા એમાંથી સૌ ભેગા થયા અને આંદોલનની એક રૂપરેખા નક્કી થઈ. અને એમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે પાસ નામની સંસ્થાનો ઉદ્ભવ થયો. અને એ સંસ્થાના પરિણામે આજે સમગ્ર ગુજરાતભરની અંદર વર્ષે 5,000 કરોડ રૂપિયા આ સમાજના યુવાન યુવતી અને દીકરાઓને મળી રહ્યા છે. એનું માત્ર ને માત્ર કારણ હોય તો એ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજિત આ આખું આંદોલન. અને એનાથી પણ વિશેષ કે આ એક સમાજને નહીં, પાટીદાર સમાજને નહીં, આંદોલન સમાજે કર્યું, પણ આજે ગુજરાતના 150થી વધારે જ્ઞાતિજનો સવર્ણ સમાજો આનો લાભ લઈ રહ્યા છે. એટલે અમારું એ આંદોલનમાં આવવું
હમ. એ પણ એક સિસ્ટમનો ભાગ હતું કે અમે ક્યાં ક્યાં ભોગ બન્યા ને એનાથી અંદરથી એમ થયું કે આ વસ્તુ ન હોવી જોઈએ. એટલે જ કંઈક ને અને કંઈક હું એક વ્યક્તિગત રીતે માનું છું કે જેનું જેનું કૌશલ્ય જેવું છે, જેની પાસે જેનું નોલેજ છે, એના આધારે એની ગણતરી થવી જોઈએ. કયા સમાજમાંથી આવે છે, કયા ધર્મમાંથી આવે છે, કયા વિસ્તારમાંથી આવે છે, એ યુવાન છે, યુવતી છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ કરતા પણ મનુષ્યનું વજન કે કદ એના નોલેજ, એની પાસેનું જ્ઞાન, એની પાસેની સમજણ શક્તિના આધારે થવું જોઈએ. અને આવું મૂલ્યાંકન થશે ત્યારે હું માનું છું કે ભારત વિશ્વગુરુની હરોળમાં ઊભું રહેશે. આ રીતે અમે એક આંદોલનકારીમાંથી સમય સંજોગે એક રાજકારણમાં પદાર્પણ કર્યું. અને એ પાછળના ઘણા બધા કારણો હોય, પણ મેં કીધું એમ કે જે તમે શરૂઆતનો જે પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે રાજકારણની બાબતમાં આવ્યા અને બાળપણ શું હતું, બાળપણ તો મેં કીધું એમ એકદમ સામાન્ય રીતે જેમ ભણતા ગણતા એને ભણ્યા અને ઘરની બાજુમાં જ સ્કૂલોમાં ભણ્યા છીએ. 1 થી 12 ધોરણ કોમર્સનો અભ્યાસ છે. ત્યાર પછી મારું કોમર્સ ગ્રેજ્યુએટ, પછી લો, અને છેલ્લે મેં લોમાં માસ્ટર. એટલે આ જ મુદ્દાને કારણે કદાચ યુથ છે એ તમારી સાથે કનેક્ટ કરવામાં કદાચ એમને ઘણી તકલીફ નહીં પડી હોય. અમે પણ એક સમયે આ વસ્તુ ફેસ કરેલી છે. ઘણી વખત એવું થાય કે આપણી કરતાં ઓછા માર્ક્સ હોય તો પણ એ બધાને સારું એવું અથવા ફ્રી કોટાની અંદર એમને એડમિશન મળી જતું હોય. તો આ જ યુથ છે એને યુથ જનરેશન તો તમે ભેગી કરી, પણ બાકીનો જે બધા જ પાટીદારની અંદર ઘણા બધા અલગ અલગ બધા વર્ગો એમાં પણ છે. તો આ બધા જ પાટીદાર સમાજને એક સાથે લાવવા એ કેટલું પડકારરૂપ હતું? પહેલાં તો આ પડકારરૂપ ખૂબ હતું, કેમ કે અત્યાર સુધીમાં પાટીદાર સમાજને અલગ અલગ તાણા વાણા વિભાગ, જિલ્લા, તાલુકા, ગામ, ગોળ ખૂબ વહેંચી દીધો. ધર્મમાં પણ એટલો બધો વહેંચી દીધો. અને 1.25 કરોડથી વધારે ગુજરાતમાં વસ્તી ધરાવતા સમાજમાં ઘણા બધા સંગઠન, લોકો અને રાજકારણથી લોકો ખૂબ દૂર થયા. 2015ના ઓગસ્ટ મહિનામાં જ્યારે આંદોલનની શરૂઆત થઈ, અને ત્યારે હું પણ વ્યક્તિગત નહોતો જાણતો કે ભાઈ ઉત્તર ગુજરાત કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પ્રાંતિજ, મધ્ય ગુજરાત જેવા નાના નાના વિસ્તારોની અંદર પણ પાટીદાર સમાજનો એક મોટો વર્ગ વસે છે. મને પણ આંદોલનથી જાણવા મળ્યું. અને આ વર્ગોને નજીક લાવવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો પાટીદાર અનામત આંદોલનના સમય. અને એનાથી દરેક જિલ્લા, તાલુકા મથકે રેલીઓ થઈ, મામલતદાર, કલેક્ટર, ત્યાંના સ્થાનિકોને આવેદનો આપ્યા. અને આ રીતે આખો સમાજ એક થયો. કડવા પટેલ છે, કોઈ લેવા પટેલ છે, કોઈ સુરેન્દ્રનગરના છે, અમરેલીના છે, જામનગરના છે, ભાવનગરના છે, મહેસાણાના છે, આવા જે તાણા વાણા જિલ્લા, તાલુકા મથકમાં જે વહેંચાયેલા વર્ગ હતા એને અનામત આંદોલન અને એક જય સરદારના સૂત્રના નારાથી સમાજને નજદીક લાવવામાં ખૂબ અમને ફાળો થયો. ખૂબ અમને મહેનત ખૂબ ઓછી પડી, પણ જે મુદ્દો હતો કે જે દરેકના ઘરની પીડા હતી, એટલે એ પીડાના કારણે લોકો એક થયા. અને એમાંથી જયમાં ઉમા ખોડલનો એક નારો પણ આવ્યો. અને આજે આ સમાજની અંદર અલગ અલગ વહેંચાયેલો વર્ગ હતો એ ખૂબ એકાત્મક રીતે આવ્યો છે. અને આજે રોટી બેટીનો વ્યવહાર પણ કર્યો. તો હમણાં જે તમે વાત કરી એ મુજબ પાસની જે આખી સમિતિ છે એની આખી રચના થઈ અને સારી રીતે તો અત્યારે એ કાર્યરત છે ખરી કે એને કોણ કોણ અત્યારે એને સંભાળે છે? પાસની રચના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં એ વખતે જે લોકો આંદોલનમાં એક્ટિવ થયા એમાં અલગ અલગ તાલુકા, શહેરોમાં એમને કન્વીનર બનાવ્યા. અને એમનું નેતૃત્વ લીધું હતું હાર્દિકભાઈ પટેલે, કે જે અત્યારે ધારાસભ્ય. અને હાલમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ ત્યારથી લઈને આજ દિન સુધી અલગ અલગ કાર્ય કરતી આવી છે. પહેલા જે અનામતનો મુદ્દો હતો, પછી એમાં જે પોલીસ દમન નહીં થયું એટલે એના અત્યાચારનો ભોગ બન્યા લોકો, એનો મુદ્દો આવ્યો. 14 યુવાનો શહીદ થયા એટલે શહીદોનો મુદ્દો ઉમેરાણો. ત્યાર પછી સરકારની કોઈ પણ બાબત હોય કે જ્યાં પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો હોય તો એને લઈને એની જાગૃતતા હોય. સરકારી નોકરીમાં કોઈ એવા નીતિ નિયમો હોય, ફેરફાર કરવો જોઈએ, એની જાગૃતતા બાબતે તેમાં પણ એક્ટિવ છે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ નાના મોટા કોઈ બનાવો બનતા હોય છે તેમાં પણ પાસના ત્યાંના લોકો, ત્યાંના કન્વીનરો અથવા ભૂતપૂર્વ જે આંદોલનકારી હતા એ લોકો કંઈક ને કંઈક સમાજને મદદરૂપ થાય માટેના પ્રયત્ન કરી અને કાર્ય કર્યું. તો આ જ વસ્તુની અંદર હાલમાં અમારો દર વખતેના પોડકાસ્ટની અંદર એક મુદ્દો વધારે ખાસ હોય છે કે યુવાનોને લઈને આપણે થોડીક વધારે ચર્ચાઓ કરીએ. તો ખરેખર આ જે યુવાનો છે એણે આ પોલિટિક્સની અંદર અથવા રાજકારણ આપણે કહી શકીએ તો એની અંદર જોડાવવું જોઈએ? લગભગ આજ દિન સુધીમાં મેં એવો કોઈ પણ અભિપ્રાય નથી સાંભળ્યો આ સવાલ બાબતમાં જોડાવવું ન જોઈએ.
100% જોડાવવું જોઈએ, ખૂબ તાકાત સાથે જોડાવવું જોઈએ અને ખૂબ મજબૂતાઈથી આગળ વધવું જોઈએ. કેમ કે આજનો યુવા એક આખી અલગ એનર્જી સાથે બહાર નીકળે અને સમગ્ર વિશ્વમાં ભારતની પાસે જે યુથ ટાસ્ક છે, યુથ ફોર્સ છે, એ વિશ્વમાં એક પણ દેશ પાસે નથી. જ્યારે અવડું મોટું યુથ ફોર્સ હોય અને એનું પ્રદાન વર્તમાન રાજકીય પ્રવાહમાં 20% પણ નથી, તો સ્વાભાવિક છે કે તમારા યુથ ફોર્સનું વર્તમાન રાજકીય બાબતોમાં ભાગીદારી નથી, તો આવા યુથના વિચારો, આવા યુથના એના કાર્યો, આવા યુથની રીતિ નીતિ, એમનું વિઝન એ ત્યારે જ બને કે જ્યારે એ સિસ્ટમમાં જાય, રાજકીય બાબતોમાં જાય, કોઈ પણ પક્ષમાં જાય. પણ રાજકીય જે ક્ષેત્ર છે એમાં યુવાઓએ જવું જોઈએ અને પોતાના અંદરના જે કોઈ પણ કૌશલ્ય, જે કોઈ પણ બાબતો છે, વિચારો છે, નીતિ છે, ભારત દેશને અથવા જે રાજ્ય, તાલુકા, જિલ્લા, ગામને જ્યાં તમે લઈ જવા માંગો છો એ પ્રકારની નીતિ રીતિ ઘડી જે તે પક્ષમાં રહીને પણ કાર્ય કરી અને આપણા ગામડા, તાલુકા, જિલ્લા, શહેર, ગુજરાત, ભારત સહિત શેનો વિકાસ કઈ રીતે થાય એ માટે 100% હું માનું છું કે આજના યુથે એન્ટ્રી લેવી જોઈએ અને ખૂબ મજબૂતાઈથી કોઈ પણ પક્ષમાં એમની જે પણ કોઈ વિચારધારા હોય એ વિચારધારાવાળા પક્ષમાં એમને મનગમતા પસંદગીના પક્ષમાં જઈ અને રાજકીય પદાર્પણ કરવું જોઈએ. પક્ષમાં ન જઈને પણ યુથ કામ કરી શકે છે. બરાબર. ઘણા તમારી પાસે કંઈક એવા મુદ્દાઓ છે તો તમે એવા વ્યક્તિઓને મળી અને એને મુદ્દાઓ આપી શકો, એ પણ એક ખૂબ સારી બાબત છે. પણ રાજકીય બાબતોથી લોકો દૂર ભાગી રહ્યા છે, તો મને નથી સમજાતું કે શા માટે આ દૂર ભાગી રહ્યા. રાજકીય પ્રવાહમાં જવું જોઈએ અને એમાં યુવાનોએ તો ખાસ જોઈએ. જે કોઈ પણ નેતાનું એક ચિત્ર છે ને, જ્યારે પણ જોઈએ ને ત્યારે મોટી ઉંમરના હોય અથવા એ જ કે અનુભવી એ બધા લોકો છે, તો એક યુથને આની અંદર રુચિ કઈ રીતે આવી શકે કે હું આની અંદર જઈ શકું? પહેલા તો આપણે જે અહીંયા સિસ્ટમ છે, જુનિયર કેજી, સિનિયર કેજી, બાલ મંદિર ધોરણ 1 થી પછી આગળ જે આપણી શિક્ષણ નીતિ છે, તો એમાં વર્તમાનમાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આખી બદલાણી છે અને જ્યારે બાળકને પાયામાંથી આ બધી વસ્તુઓ મળશે, ભણતર તો ચોક્કસ એમને મળવાનું જ છે. એક જે ક્ષેત્રમાં જવા માંગે છે એ બાબતનું ભણતર એને મળવાનું છે. પણ જેમ કે ભલે 5મા ધોરણ કે 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે, તો ત્યાં પણ એમના ક્લાસમાં મોનિટર હોય કે જે આખા વર્ગનું ખંડનું જે નેતૃત્વ કરે છે, એમની ચૂંટણી થાય. અને અત્યારે જેમ આપણે કોલેજોમાં ચૂંટણીઓ થાય છે, જે છેલ્લા 2-3 વર્ષથી કમનસીબ છે આપણે ગુજરાતના કે ચૂંટણીઓ બંધ થઈ ગઈ છે કોલેજ કરતા. કોલેજ લેવલની ચૂંટણી આવતી, એ જ ચૂંટણી સેમે સેમ ધારાસભામાં, કોર્પોરેશનમાં ને એ રીતની હોય છે ચૂંટણીઓ. તો એનાથી ચૂંટણી પદ્ધતિ જાણવા મળે છે, એકબીજા ગ્રુપો હોય છે, તો એ પક્ષ જેવું કામ કરે છે કેમ્પસમાં. સ્વાભાવિક છે કે એનાથી પદ્ધતિ, ત્યાં તમે મત માંગવા કઈ રીતે લોકો જાય છે. આજે વિદ્યાર્થી પોતે લડતો હોય છે તો વિદ્યાર્થી પાસે મત માંગવા જાય છે કે હું ચૂંટાઈશ તો આમ કરીશ, તેમ કરીશ. મુદ્દાઓ હોય છે, કોઈને ગમે છે, નથી ગમતા. તો આવી બધી પદ્ધતિઓ બાળકો પાસે જાય અને સાથોસાથ આપણી લોકશાહી ભારતની જે પદ્ધતિ છે એનો મેસેજ બાળકોને પહોંચે, તો આવા બાળકોને, જે બાળકને એમાં રુચિ પડશે એ ક્ષેત્રમાં આગળ. તો આજનું જે યુથ છે એ આપણને પણ ખ્યાલ છે કે જે બધી અલગ ખોટા રવાડે કહી શકાય કે દારૂ છે, ડ્રગ્સ છે, એ બધી સાઈડ જતા જાય છે, તો એના વિશે તમારું શું મંતવ્ય છે? આપણા યુથમાં સૌથી વધુ યુથ છે, પણ એના આપણે સૌથી વધુ યુઝ નથી કર્યો. એટલે જ્યારે પણ કોઈ વસ્તુનો યુઝ નથી થઈ જતો ત્યારે એ વસ્તુ નકામી થઈ જાય છે. એટલે જેટલો યુથનો ઉપયોગ થશે આ બધી વસ્તુ છૂટશે. આજે યુથને સમય મળે છે ને એટલે એનો દુરુપયોગ થાય છે. હું માનું છું યુથને સમય મળે છે એટલે એનો દુરુપયોગ થાય છે. આજે આપણે રીચ વિસ્તારમાં જઈએ કે ડાઉન અર્થ વિસ્તારમાં જઈએ, બંને જ જગ્યાએ પાન મસાલા, ગુટખા, સિગારેટ, દારૂ, ડ્રગ્સ આવા દૂષણો ઘર કરી ગયા છે. આજના મા બાપ ને વાલીઓને તો આ બાબતની ઘણી બધી ચિંતાઓ છે જ. આજે સરકાર પણ ચિંતા કરી રહી છે. સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે, સ્પેશિયલ ટીમને એના કમાન સોંપ્યા છે. કરોડો રૂપિયા, અબજો રૂપિયાના આ બધા દૂષણોને, જે ડ્રગ્સ માફિયાઓ આપણા યુવાનોને
જે હેરાન કરવા માટે દરિયાઈ માર્ગે લાવી રહ્યા છે, કોઈ બીજા ત્રીજા માર્ગે લાવી રહ્યા છે, તેને પકડી રહ્યા છે. પણ હું માનું છું ત્યાં સુધી એને સંસ્કારમાં પણ ઘડવું પડશે. બરાબર. આજનું યુથ એ લઈ શા માટે રહ્યો? એને એવી બધી શું મજબૂરી છે, શું એની ચિંતા છે? આજે આધ્યાત્મક અને ધર્મને છોડીને યુવાન જે હોલીવુડ સ્ટાઇલમાં જે જઈ રહ્યા છે, એનાથી મને લાગે છે કે સૌથી વધુ ડિપ્રેશનમાં યુવાન જઈ રહ્યા છે. અને જ્યારે કોઈ પણ યુવાન હોય કે યુવાનથી પછી ના હોય ડિપ્રેશનમાં જાય છે ને, ત્યારે ડિપ્રેશનના માટે એને એવું લાગે છે કે હું નશામાં જઈશ તો ડિપ્રેશન દૂર થઈ જાય. પણ નશામાં જવાથી ડિપ્રેશન દૂર નથી થતું. જ્યાં સુધી તમે નશામાં હોય છો એટલો સમય તમે ખાલી ડિપ્રેશનમાંથી મુક્ત થાવ છો. સમસ્યા દૂર નથી થતી. સમસ્યા તો રહેવાની છે, ડિપ્રેશન રહેવાનું. એટલે એના માટેના જે પ્રયાસ છે ખરી દિશામાં જવા જોઈએ. બાળકોના વાલીઓએ પણ એટલી બધી જરૂર છે. બાળકોને પાયામાંથી શિક્ષણમાં પણ આ બધી બાબતને ઘડી લેવી જોઈએ. સરકાર એની રીતે કાર્ય કરી રહી છે. સમાજે આ બાબતે ખૂબ જાગવાની જરૂર. કેમ કે આજે આ દૂષણ આ મારા અને તમારા ઘર સુધી આવી રહ્યું છે. અને એટલું ખતરનાક દૂષણ છે. જેમ એક પહેલા કહેવત હતી કે તમારે કોઈ કોમ્યુનિટી, કોઈ સમાજ, કોઈ દેશ, કોઈ રાષ્ટ્રને ખતમ કરવું હોય તો એનું સંસ્કૃતિનો નાશ કરો એટલે ઓટોમેટિક એ ખતમ થઈ જાય. તો આજે એ સંસ્કૃતિના નાશ કરવા માટે જ આ ડ્રગ્સ દૂષણ વ્યસનો આપણી વચ્ચે આવી રહ્યા છે. જો આ વ્યસનના રવાડે યુવાન વર્ગ ચડી જશે તો ખૂબ મોટી તકલીફમાં મુકાઈ જશું. અને કાયદા અને કાનૂન તો સરકાર અને સમાજ બનાવે છે, પણ આવા જે લોકો છે તો જ્યાં જો એ ક્ષેત્રમાં જશે તો એના પરિણામ ભોગવવા માટે સમાજે આવનારા દિવસમાં જાગૃત રહેવું પડશે. અને એનું જો જાગૃત નહીં રહે તો એનું પરિણામ ભોગવવું પડશે. એટલે જે આપણું યુથ પાવર છે એ જ આપણી વીકનેસ બની જાય. 100%. તો આ જે યુથ છે એ વસ્તુ ઘણી વખત તમે જે વાત કરી કે જે સમય એને મળે છે એટલે આ બધી વસ્તુઓ કરે છે, તો એને સમય ના મળે તો એની માટે અત્યારે બધાનો પ્રશ્ન એક જ હોય છે. આ બધી વસ્તુમાં જવાનું પણ કારણ એક જ હોય છે કે બધા લોકો બેરોજગારી કહે છે કે અમને રોજગારી પૂરતી નથી મળતી. તો સરકાર તરફથી પૂરા એવા પ્રયાસો થાય છે ખરા કે ખાલી આ એક ફુગાવો છે કે બેરોજગારી છે? જેને કામ કરવું છે ને એને કામ મળી જાય. સરકાર કોઈ પણને સોંપે, આજે 20 વર્ષે, 50 વર્ષે અથવા ભૂતકાળના 50 વર્ષ ગણી લો કે ભવિષ્યના 50 વર્ષ ગણી લો, કોઈ એવો વ્યક્તિ નથી કે કોઈ એવી પાર્ટી નથી કે કોઈ એવી તાકાત નથી કે એ સરકાર મારફતે 100% રોજગાર આપી શકે. સરકારને 10 ક્લાર્કની જરૂર છે, તે 10 ને જ નોકરી આપી શકશે. ક્લાર્કને જે જરૂર છે, જે લાયકાત છે, એવા લાયકાત વાળા 5 લાખ લોકો છે, પણ એને 10 ને જ લેવાના છે. એટલે 5 લાખમાંથી 10 લોકોને મળશે. બીજા લોકો એના માટેના બીજા ઓપ્શન વિચારવા પડશે. એટલે સરકાર જેમ એનું વિચારે છે એમ આપણે આપણું વિચારવું પડે. આપણે ભણીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે ભવિષ્યમાં જે ફિલ્ડમાં જવું છે એમાં કેટલી તકો છે. તમે સરકારી નોકરી માટે જાઓ છો તો સરકારમાં એટલી તકો છે તો એમાં પ્રયાસ કરો. સરકારમાં એટલી તકો નથી તો એનાથી વિશેષ સરકારી ક્ષેત્ર સિવાયના જાહેર ક્ષેત્રો છે, ખાનગી ક્ષેત્રો છે, એમાં આપણે પદાર્પણ કરવું જોઈએ. બરાબર. એટલે સરકાર પાસે કોઈ પણ સરકાર, કોઈ પણ પક્ષની સરકાર કે કોઈ વ્યક્તિ પાસે કોઈ એવી જાદુઈ છડી નથી કે બધાને નોકરી આપી દે, બધાને રોજગાર આપી દે. પણ જેને કમાવું છે, જેને રળવું છે, જેને રોટલો ખાવો છે, એને હું માનું છું, ગુજરાત બહારની મને નથી ખબર, પણ ગુજરાતમાં તમને રળવા મળે ને મળે. તમારે સવારથી સાંજ મહેનત કરવી હોય. એના માટે રોજગારના દુનિયાભરના સોર્સો છે. તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તમારે જે ક્ષેત્રમાં જવું છે એના માટેની મહેનત હોવી જોઈએ. તમારું ડેડિકેશન હોય તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં રોજગારની તકો ન હોય. દુનિયાભરની રોજગારની તકો છે. તમારે સવારે ઉઠીને કામે લાગવું. એટલે અત્યારે ઘણી વખત જે કહીએ છીએ, અમે તો જેટલું જોઈએ છે એ પ્રમાણે અમને સ્કેલ દેખાય છે કે આજના યુથ છે, અમારું તો સૌથી વધારે માનવું એ જ છે કે પોતાના સ્કિલ ઉપર કામ કરે. જેટલી પોતાની આવડત છે એને વધારે નિખારશે તો એને કંઈક ને કંઈક તો કામ મળવાનું જ છે. પણ એ બધા લોકો શોર્ટકટ વધારે ગોતે છે કે શોર્ટકટથી બનાવેલા પૈસા અને મહેનતથી કમાયેલા પૈસા, એની વચ્ચેનો તફાવત તમને શું લાગે? આજે માનો કે હું ધોરણ 12માં અભ્યાસ કરું છું, તો સ્વાભાવિક છે કે ધોરણ 12માં અભ્યાસ કરતા 100 વિદ્યાર્થી છે. દરેક વિદ્યાર્થીની પરિસ્થિતિ એક સરખી નથી. 100માંથી 10 એવા વિદ્યાર્થી છે કે એમના ઘરે ખૂબ સારું છે, આર્થિક રીતે સક્ષમ છે, સદ્ધર છે અને વર્ષોથી એમનો ધંધો સેટલ છે. બીજા બધા વિદ્યાર્થીઓ છે, કોઈની મધ્યમ છે, કોઈના પિતા નોકરી કરી રહ્યા છે, કોઈ મજૂરી કામ કરી રહ્યા છે. તો ત્યારે બીજા જે બાળકો છે એ પહેલા 10 બાળકોને જોશે કે એની
વર્તન કેવું છે, એ શું લઈને આવે છે, એની પાસે શું વાહનો છે, એના શું મોજ શોખ છે, એ દરેક બાળકોએ નથી અપનાવવાના. એની પરિવારની જે આખી સિસ્ટમ છે અલગ છે. એના પરિવારે એનો આખો વિકાસ અલગ થયો છે, એના સ્ત્રોતો અલગ છે, મારા સ્ત્રોતો અલગ છે. તો આપણે આપણા સ્ત્રોતોમાં રહીને કામ કરવાનું છે. આપણે જ્યારે હરીફાઈ કરવામાં જઈએ છીએ ત્યારે શોર્ટકટ અપનાવીએ છીએ કોઈ પણ ફિલ્ડમાં, ચાહે ધંધામાં હોય, નોકરીમાં હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં હોય. હરીફાઈ હોવી જોઈએ પણ તંદુરસ્ત. દરેક ક્ષેત્રમાં હરીફાઈ હોવી જોઈએ પણ તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. એને ત્યાંની જે ભૌતિક સાધનો છે એ ભૌતિક સાધનો જોઈને આપણે અંજાવવું ન જોઈએ, અને ભૌતિક સાધનોની પાછળ સુખ પાછળ દોટ ના મૂકવી જોઈએ. કેમ કે એ જેટલા સાધનો જેની પાસે છે ને એને આપણે પૂછીએ તો જ ખબર પડે કે જેટલા એ સુખના ભૌતિક સાધનો છે ને એટલા જ દુઃખના સાધનો. હું તમને નાનું એક ઉદાહરણ આપું કે તમે કરોડ રૂપિયાની ઓડી કે મર્સિડીઝ કે કોઈ ગાડી લ્યો છો, એમાં એક નાનો એવો સ્કેચ પડશે ને તો માણસ દુનિયાભરનું ટેન્શન લઈને ફરશે. એક્સિડન્ટ થશે તો એને દુનિયાભરનું ટેન્શન રહેશે. પણ 2 લાખની ફંટી લઈને આટા મારશો, તમને કોઈ અડે છે, ગાડી ઘસડાય છે, સ્કેચ પડે છે, તમને ટેન્શન નહીં. એવું જ બીજું ઉદાહરણ છે કે તમે કરોડો રૂપિયાના બંગલામાં 200 કરોડ લઈને સુવો છો, અને 200 કરોડ માટેની સેફટી માટેની તમારી ચિંતા સતત થતી રહેશે. ફૂટપાથ ઉપર સુવા વાળો માણસ છે ને કોઈ ટેન્શન નથી, ટેન્શન ફ્રી. એટલે તમારી પાસેની જે હરીફાઈ છે, હરીફાઈના માટે જે શોર્ટકટ અપનાવો છો એ શોર્ટકટ ના અપનાવવા જોઈએ. કુદરતે જે સિસ્ટમ બનાવી છે, જે મિકેનિઝમ બનાવ્યું છે, એ કંઈક ને કંઈક વિચારીને જ બનાવ્યું છે. અને કુદરતથી કે ભગવાનથી આપણે ઉપર નથી. બરાબર. એટલે એમણે જે તમને આપ્યું છે એમાંથી તમારે કંઈક મેળવવું છે તો એ માટેની સાચી દિશામાં મહેનત થવી જોઈએ. આજનું યુથ શું કરે છે કે એને શોર્ટકટ કરવો છે. ખોટા રવાડે ચડી અને 2-3 મહિનામાં જ એને મોબાઈલ એપલ લઈ લેવા છે, 6 મહિનામાં એને ગાડી લઈ લેવી છે, 1 વર્ષમાં એને બંગલા બનાવી લેવા છે. આ બધી ભૌતિક બાબતો છે. જ્યારે ભૌતિક બાબતોનું મહત્વ એ ક્યારે ઘટશે કે જ્યારે એ માણસ વિચારશીલ બનશે, ઉર્જાવાન બનશે. જેમ આપણે અહીંયા સ્વામી વિવેકાનંદની પ્રતિમા તમે મૂકી છે વચ્ચે પોડકાસ્ટમાં, તો જ્યારે સ્વામી વિવેકાનંદને વાંચશે, સમજશે, એના જેવા વિચારોનું અનુગ્રહણ કરશે, પોતાના જીવનમાં લાવશે, ત્યારે એને ખબર પડશે કે ભૌતિક જે બાબતો છે એ થોડી ક્ષણોની મોહ માયા છે, થોડી ક્ષણોનો ખેલ છે. ખરેખર એ માણસ વિચારશીલ અને ઉર્જાશીલ હશે તો એ હરીફાઈમાં પણ નહીં એટલો બધો ઉતરે, એ સાચી દિશામાં પણ મહેનત કરશે, ખોટા રવાડે પણ નહીં ચડે, શોર્ટકટ પણ નહીં કરે, અને છતાં પણ જે એ જોઈ રહ્યો છે સપના, એ સપનાથી ઊંચા ઉડાન 100% ઉડશે. તો થોડુંક આ બાબતોને ધ્યાનમાં લઈ તમારા જે કોલેજના દિવસો અથવા એ વખતેની જે યુવાનીના દિવસો હતા એના અમુક કોઈ કિસ્સા હોય કે જે તમે રાજકારણ માટે તમે વધારે પ્રેરિત અથવા પ્રેરણા સ્ત્રોત તમને ત્યાંથી શરૂઆત થઈ હોય, તો એના વિશે થોડું. ધોરણ 12 પહેલા હું જે વિસ્તારમાં રહું છું ત્યાં અમારી સોસાયટીની વાડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની એક શાખા લાગી, અને એમાં અમે રમતો રમવા જતા. આજે ખબર પડી કે એની વિચારધારા શું છે ને એ શું કામ કરી રહ્યા, ત્યારે એવા કોઈ ખબર નહોતી. પછી ધોરણ 12 પછી જ્યારે અમે કોલેજમાં ગયા, સર KP કોમર્સ કોલેજ આપણે અઠવા ગેટ પર છે, તો ત્યાં જે મેં વાત કરી કે જે કોલેજમાં ચૂંટણી પદ્ધતિ હતી એમાં ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, કોંગ્રેસનું ફોરમ હતું, NSUI, આવા અલગ અલગ સંગઠનો અલગ અલગ લોકોને ઊભા રાખી ચૂંટણી લડે, એમાંથી GS બને ને આખી કોલેજનું નેતૃત્વ કરે. ત્યારે જ્યારે અમે FY BComમાં એડમિશન લીધું ત્યારે આ બધી પદ્ધતિ અમને જોવા મળી, અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે મેં એ વર્ષે કામ કર્યું. જ્યાં સુધી મેં કોલેજ પૂરી કરી BCom LLB ત્યાં સુધી મેં ABVP સાથે કામ કર્યું. ત્યાંથી ઘણી બધી બાબતો, સ્વયં શિસ્તતા, ચૂંટણી શું છે, કાર્યકરો કઈ રીતે કામ કરે, કાર્ય પદ્ધતિ શું, કોષ એટલે કે નાણાંનું શું મહત્વ છે, તમારી કાર્યાલયનું શું મહત્વ છે, કઈ રીતે આ બધા આયોજનો કરવા જોઈએ, મીડિયા સાથે શું વાતો કરવી જોઈએ, કાર્યકરોને એકબીજા સાથે પ્રેમભાવપૂર્વક વર્તવું જોઈએ, કોઈનું અપમાન ન થવું જોઈએ, સંગઠન શું, સંગઠનની વ્યાખ્યા શું, આ બધી બાબત કોલેજ કાળ દરમિયાન સંગઠનોથી મને જાણવા મળી. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવા અસંખ્ય કાર્યકરોની ફોજ ઘડીને ઉતારી છે. જ્યારે RSS પર સરદાર સાહેબે પ્રતિબંધ મૂક્યો ત્યાર પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રચના થઈ, અને એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ જ્ઞાન, શીલ એટલે કે ચારિત્ર્ય અને એકતા, આ 3 સૂત્ર પર આગળ વધી અને વિદ્યાર્થીઓનું કઈ રીતે સારું થાય એના માટેના કાર્ય કરી રહી છે. અને આજે
અસંખ્ય કાર્યકરો, ચાહે નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય, આવા તો અસંખ્ય નામો લઈ શકાય. એ દરેક કાર્યકરોએ ભૂતકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પોતાના કોલેજ કાળ દરમિયાન કામ કર્યું છે. અને આજે વિશ્વને એવા નેતાઓ મળ્યા છે, તેમાં એબીવીપીએ પોતાનો ઘણો સિંહ ફાળો. તો જે સમયે આંદોલનની શરૂઆત થઈ અને પાસની સમિતિ આખી તૈયાર થઈ, તો એમાં કન્વીનર તરીકે તમે રોલ ભજવતા, તો એમાં તમારું મુખ્ય ભૂમિકા શું હતી? ઓગસ્ટ 2015માં જ્યારે મુખ્ય જીએમડીસી થયું, એ પહેલાંનો જુલાઈ મહિનો, નાના નાના સેન્ટરોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ રેલીઓ અને બધું કાર્યક્રમો થતા હતા. એ દરમિયાન અમારી મુલાકાત હાર્દિકભાઈ પટેલ સાથે હતી અને એમણે કીધું કે તમે સુરતમાં કંઈક કરો. એ સુરતમાં પણ અમે રેલીનું આયોજન કર્યું 17 ઓગસ્ટના દિવસે. અને એમણે અમને જવાબદારી આપી કે તમે કન્વીનર તરીકે ને હવે બધું કાર્ય સંભાળો. ત્યારે પણ મારું LLB ચાલતું હતું, ટીવાય. ભણતરની સાથે સાથે કોલેજ પછીનો જે સમય હતો, એ સમયમાં જે તે કોલેજોમાં જવું, જે તે વિસ્તારોમાં જવું, જ્યાં પાટીદાર સમાજની કોમ્યુનિટી રહી છે, એવા વિસ્તારોમાં ફરી લોકોને મળવું, એવું 10-15 દિવસ ચાલ્યું. અને પછી અમે અમારી ટીમ બની એની, અને પછી અમે દરેક લોકોને અલગ અલગ વિસ્તાર વાઇઝ જવાબદારી આપી, એક મોટી ટીમ બનાવી અને પછી કાર્ય કરતા ગયા. પછી તો ઘણું બધું થયું. જીએમડીસી 25 ઓગસ્ટ થયું, અમારા ઘણા બધા યુવાનોએ આમાં ભોગ આપ્યો, લાઠીચાર્જ થયો, કિસ્સો થયો. હાર્દિકભાઈ જેલમાં ગયા, એમને ગુજરાત બહાર રહેવાનું હતું. ત્યારબાદ જ્યારે એ ગુજરાતમાં આવ્યા, મારે જેલમાં જવાનું હતું, હું જ્યારે જેલ બહાર આવ્યો ત્યારે એમણે ગુજરાતની જવાબદારી મને સોંપી એઝ અ કન્વીનર તરીકે. પછી પણ મેં મારી જવાબદારી નિભાવી. અને આજે પણ પાસ સમિતિ છે, એ પોતાના જેટલા લોકો હતા એ પોતે કંઈક ને કંઈક સમાજ માટે કાર્ય કરે છે. અને એમને જે પણ સમાજ પ્રત્યેની રુચિ છે, પ્રેમ છે, લાગણી છે, એ અચાનક બહાર આવી જાય કે જ્યારે કોઈ એવા કિસ્સાઓ આવે કે જેમાં સમાજના લોકોએ જાગવાની જરૂર હોય છે, ત્યારે આ લોકો પોતાના વિસ્તારમાં જાગી અને સમાજને મદદ કરે. તો આ રાજકારણની અંદર જ્યારે જઈએ ત્યારે યુવાન તરીકે તો આપણું ઉકળતું લોહી હોય, એ વખતે આપણે ઘણા બધા આપણા અથાગ પ્રયત્નો કરેલા હોય. પણ જ્યારે વાત આવે આપણા પરિવારની, કે જ્યારે આપણા પત્ની હોય અથવા ઘરે આપણા મમ્મી પપ્પા છે, બાળકો છે, તો એ બધાને ઘણી બધી ચિંતાઓ થતી હોય. તો એમની સાઈડથી આપણને કઈ રીતે સપોર્ટ મળે છે? મારા પરિવારમાં અમે 2 ભાઈ છીએ અને મારા માતા પિતા. એટલે એ વખતે 2015 અમારે 21-22 વર્ષની ઉંમર. ત્યારે બાળકો, પત્ની, એની કોઈ જવાબદારી ન હતી. ફૂલ ટાઈમ એમ કહેવાય કે 24 કલાક આંદોલન. પણ જેમ જેમ મોટા થયા, બધા કેસો થયા, બધી ગુજરાતમાં ફેર્યા, સમાજની વચ્ચે રહેવાનું થયું, સામાજિક જે સંસારિક જે મહત્વ છે, આપણા અહીંયા પટેલ સમાજની અંદર જોવાની જે પ્રથા છે કે ભાઈ જણ જોવા માટે દીકરાવાળા દીકરીના ઘરે જાય, દીકરીવાળા દીકરાના ઘરે આવે, 5-10 આગેવાનો નક્કી કરે, એમને ગમે છે, નથી ગમતું, જે વાતો આખી ચાલે છે. પ્રક્રિયાથી પછી વાકેફ થયા. અને અત્યારે મારા પણ લગ્ન થઈ ગયા છે અને મારે પણ એક દીકરો ને દીકરી છે. એટલે સ્વાભાવિક છે કે એ જે આખો પીરિયડ હતો ને અત્યારનો પીરિયડ હતો, એમાં ઘણો બધો ફરક છે. એ વખતે આપણી એ ન ખબર હોય કે આ જવાબદારીઓ ભવિષ્યમાં આપણા માથે આવવાની છે, તો આપણે નિભાવવાની છે, કે જે અત્યારે નિભાવીએ છીએ. પણ પરિવાર, એ વખતે જે પરિવારે મને સ્વતંત્રતા આપી, તેમાં સૌથી વધુ રોલ મારા પિતાનો હતો. એમની જે વાતો હતી કે ભાઈ આપણે ખોટું કંઈ કરવું નહીં અને ઘરની અંદર કોઈ અનીતિનું કંઈ લાવવું નહીં, એવું એની દેશી ભાષામાં વાત. અને મેં કીધું કે ભાઈ આ રીતે પપ્પા અમે કરીએ છીએ. તેણે કીધું કરો, પણ ધ્યાન રાખજો. અને પોતે 2-3 ચોપડી ભણ્યા છે અને આખી જિંદગી હીરા ઘસ્યા છે. એટલે એનાથી વિશેષ એમને શું આંદોલન, અનામત, કોને ઓપન, SC ST રિઝર્વેશન, એને કોઈ ક્યારેય ખબર પડતી નહીં. પણ જેમ જેમ આ બધી વસ્તુ થઈ, અમારા પર કેસો થયા, ઘરે વારંવાર પોલીસનું આવવું, એટલે ધીમે ધીમે ઘર પરિવારને પણ ખબર પડવા મળી કે આ બધું આવી રીતે હોય છે. અને જ્યારે કોઈ પણ આંદોલનો થતા હોય છે, ત્યારે કેસો પોલીસ દ્વારા સાચા ખોટા થતા રહેતા હોય છે, અને સરકાર એની એક આંદોલનને ડેમેજ કરવા માટે, બંધ કરવા માટે આ પ્રયાસો કરતી હોય છે. અને આજકાલની એ દરેક સરકારમાં આ બધું બન્યું જ છે. પણ પરિવારથી વિશેષ કંઈ હોતું નથી. અને પરિવાર જ તમારી સૌથી મોટામાં મોટી મૂડી છે. જેનો પરિવાર જેટલો સાથ સહકાર આપે, એટલો વ્યક્તિ પોતાના ધંધામાં, પોતાના ક્ષેત્રમાં, રાજકારણમાં હોય તો એક ક્ષેત્રમાં કે કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ આગળ જતો હોય છે. અને એ છે ને એક આખી પડદા પાછળની સાઈડ છે. વ્યક્તિ જેટલો નીકળે છે પડદા પાછળ, એટલું જ એનો પરિવારે ભોગ આપ્યો હોય છે. એટલે
જે વ્યક્તિ જેટલી પણ મહાનતા કે સફળતા જે કંઈ પણ હાંસલ કરે છે એમાં પરિવારનો ખૂબ મોટો રોલ હોય છે. અને અત્યારે જે યુવાનો પર જે કેસો, તો ઘણા બધા યુવાનો એવા છે કે જે કેસોના કારણે, જ્યારે મેં કીધું ને આપણે જે જોણ જોવાની Yes. પ્રથા છે, આ એમ બધા કંઈક આના પર કેસો છે, તો ઘણીવાર તકલીફ પણ યુવાનો પર ઊભી થાય છે. પણ એ કોઈ વ્યક્તિગત કેસો નથી, સમાજની માટે એણે કાર્ય કરેલું છે. અને આજે પણ ઘણા બધા યુવાનો, જ્યારે એ વખતે આમ 21-22 વર્ષની ઉંમર હતી, આજે ખૂબ સારા બધા ક્ષેત્રમાં છે. રાજકીય ક્ષેત્રને બાદ કરી દઈએ તો પણ ઘણા બધા સારા ધંધા સાથે સંકળાયેલા છે. સારી એવી ઓફિસો, સારા એવા ધંધા હેન્ડલ કરે છે. અને પરિવારને પણ ગૌરવ થાય છે કે નહીં ભાઈ, મારા પરિવારના દીકરાએ ખૂબ સારું એવું કામ કર્યું છે. એટલે આજના સમાજની જો દ્રષ્ટિએ જોઈએ તો જેલમાં જવું એટલે એ લોકો કંઈક અલગ નજરથી જ જોવે છે. ઘણા બધા આપણને કહેવતો આગળના જે બધા રાજકારણીઓ છે અથવા આપણા જે દેશને સ્વતંત્ર કરવા જેમણે પણ મહેનત કરી છે, એ બધાના ઘણી વખત આપણે વાંચતા હોય ત્યારે વસ્તુ સાંભળીએ છીએ કે જેલની અંદર જાય છે. હા, કોઈ ખોટી રીતે નહીં, પણ દેશના કાર્યને માટે જો પોતે જેલમાં જાય છે તો પોતાને સૌભાગ્ય માને છે. તો એ પણ તમે ભોગવેલું છે કે તમે પણ જેલમાં જે ગયેલા છો, તો તમારો અનુભવ શું કહે છે? એનું અમને સવિશેષ ગૌરવ છે. અને સૌભાગ્ય પણ એટલું જ મળ્યું છે. મારે લાજપોર જવાનું થયું 3 વાર અને એક વખત સાબરમતી. ટોટલ 4 વખત હું જેલમાં ગયો. સાબરમતીની જેલમાં જે વખતે અંગ્રેજો હતા, એ વખતે એમણે સરદાર સાહેબ ગાંધીજીને જે જેલમાં કોટડીમાં રાખ્યા હતા, કોટડી આજે પણ જેલની વચ્ચે યાદ છે. એને પણ જોવાનો મોકો મળ્યો. નકર તો જેલમાં કોણ જોવા જાય? બરાબર. સ્વાભાવિક છે કે એ વસ્તુ કોઈ જોઈ નથી શકતું, એ ત્યાં સાચવીને રાખેલી છે, જોવાનો મોકો મળ્યો. અને એ જે મહાપુરુષો હતા, એનું જે કામ હતું એ આખું અલગ હતું. હાલ તો એ મહાપુરુષની આપણે 1% પણ આપણે એમાં ન આવીએ. એમણે જે ભોગ આપ્યો છે, એમણે જે બલિદાન આપ્યું છે, આખું અલગ છે. કોઈ પણ હોય, ચાહે સરદાર સાહેબ હોય, ગાંધીજી હોય, આપણે ભીમ સાહેબ હોય, એના પછી આપણે વાત કરીએ ભગતસિંહ હોય, સ્વામી વિવેકાનંદ હોય, જે મહાપુરુષ હતા, ભગતસિંહ હતા, દરેક લોકોએ અલગ અલગ ક્ષેત્રમાં બલિદાન આપ્યું છે. સરદાર સાહેબે દેશની અખંડિતતા માટે કામ કર્યું છે. ગાંધીજી અહિંસાના પૂજક બની અને આપણને આઝાદી અપાવવાનું કામ કર્યું છે. તો સામે ભીમરાવ આંબેડકર સાહેબ હતા, તો એમણે બંધારણ દ્વારા દેશના દરેક અલગ અલગ રાષ્ટ્રના કાયદાઓને ભેગા કરીને આપણા દેશનું બંધારણ રચ્યું, કાયદાઓ ઘડવામાં પણ એને ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. દરેક લોકોની અલગ અલગ કાર્યશીલતા, કુશળતાના અને બધાની એકતાના કારણે આ દેશ ઉભરી આવ્યો છે અને ભારત દેશની જે તે વખતે આઝાદી થઈને આપણે સ્થાપના. પણ જે મહાપુરુષોનું જે વાતો છે ને, આજની વાતોને ભેગી એટલા માટે ના કરી શકાય. આ એક વસ્તુ કહી શકાય કે જેલમાં ગયા હતા ને આ લોકો જેલમાં ગયા હતા. જેલ ખરાબ નથી, એ એટલા પૂરતું ઉદાહરણ બરાબર છે. પણ એની સરખામણી એટલા માટે નથી કે આખો વિષય અલગ હતો. એ દેશ માટેનો વિષય તો એક કોમ્યુનિટી પરનો વિષય હતો. પણ જે જેલમાં જવાની જે બાબત છે, જે આપણે મેઇન ટોપિક પર વાત કરીએ છીએ કે જેલ એ ખરાબ છે કે નથી, જેલ એ કોઈ ખરાબ નથી. જેલમાં ગયા પછી મને એવું લાગે છે કે જેલ એ મોટામાં મોટી યુનિવર્સિટી છે. મેં LLB પણ કર્યું, BCom પણ કર્યું ને LLM પણ કર્યું. 8 થી 9 વર્ષ મેં કેમ્પસમાં વિતાવ્યા. એના કરતાં મેં 14 મહિના જેવો, 15 મહિના જેવો જે જેલમાં સમય વિતાવ્યો, મને જે આ 9 વર્ષમાં શીખવા ન મળ્યું, એનાથી વિશેષ મને આ 15 મહિનામાં શીખવા મળ્યું. એટલે હું માનું છું કે જેલ એ મોટામાં મોટી યુનિવર્સિટી છે. પોતાને અને એક્સપ્લોર કરવાનો પોતાના તમને આત્મચિંતન કરવાનો એટલો સમય મળે છે. ત્યાં કોઈ ફોન નથી, કોઈ નેટ નથી, કોઈ મિત્ર નથી, કોઈ તમને કોઈ પ્રસંગમાં જવાનું નથી, કોઈ ધંધાકીય કામ નથી. બધી જ બાબતોમાં ફ્રી રહીને તમે તમારા આત્માની ખોજને, આત્મચિંતનને, અભ્યાસ માટે જેલ મોટામાં મોટી યુનિવર્સિટી છે. અને જેલમાં ગયેલા ઘણા કેદીઓ નાની એવી ભૂલના લીધે જતા હોય છે. જ્યારે એને પોતાની ભૂલ સમજાય છે, ત્યારે એ જેલને યુનિવર્સિટી બનાવે છે અને જેલમાંથી બહાર આવે પછી એ ખૂબ સારા એવા ક્ષેત્રમાં જતા હોય છે. એટલે ઘણા બધા જે તે સમયે તમે જેલની અંદર હતા, તો એ સમયના ઘણા બધા મીથ અથવા મીમ્સ ને એવું બધી ઘણી વસ્તુ જોતા હોય યસ. કે ત્યાં તો એમને બધી ખાલી કહેવા માટે જ ગયા છે, ત્યાં બધી ફેસિલિટી મળે છે, એમની પાસે બધું જ છે. તો ખરેખર એ મીથ છે કે એવી કોઈ વસ્તુ? ના ના, જેલમાં દરેક કેદીઓને દરેક સરખું હોય છે. એમાં કોઈ ફેસિલિટી જેલમાં એ પ્રકારની કોઈ સુવિધા જ નથી. દરેક લોકોને તમારે બધાને પાથરી નીચે સુવાનું બધા માટે કોમન છે. બધા માટે પંખો છે તે કોમન છે. અને આખો બેરેક એટલે હોલ હોય છે, જેમાં 30-40 કેદીઓ રહે એક બેરેકમાં. તો દરેક માટે કોમન વસ્તુ છે. તમને અલગ મળે, બીજાને અલગ મળે એવી કોઈ વસ્તુ નથી. જેલનું જમવાનું છે તો ભોજનાલય પણ એક જ છે. ત્યાંથી જ બધાને એક જ ભોજન મળવાનું છે. આ સ્વાભાવિક છે કે તમે ટિફિન મગાવો છો ઘરેથી, તો ઘરેથી તમને
જેલ મંજૂર કરે છે ટિફિન તો એ મળે છે અને દરેક કેદીને મળે છે. હા, બરાબર. કેદીઓને જે મળવાના અધિકારો છે, કેદીઓના જે લાભો છે, એ દરેક કેદીને મળે છે. સ્વાભાવિક છે કે જે આર્થિક રીતે સક્ષમ લોકો છે તો એ બહારથી ટિફિન મગાવે, ખર્ચો કરે છે, જેલમાં વ્યવસ્થા કરે છે, એ થઈ શકે. પણ કેદી માટે દરેક જેલ માટે દરેક કેદી સમાન છે. તો એ જ વખતે જ્યારે તમારા જેલનો સમય જ્યારે પૂરો થયો અને તમે એમાંથી તમને રજા મળી, Yes. ત્યારે એ સમયે લોકોએ બધાનો ઉત્સાહ એટલો હતો અને બધાએ એટલું તમારું સ્વાગત કર્યું અને તમે જે આ આંદોલન ચલાવ્યું એ દરમિયાન પણ તમને એક શબ્દ મળેલો કે લોકો ગબ્બરના નામથી જાણે છે. તો એ શબ્દને તમને શું લાગે છે એના વિશે? એ બધા લોકોએ એવું તમારામાં શું વસ્તુ દેખાણી કે ગબ્બર શબ્દ તમને નામ આપેલું? એ લોકોને કઈ રીતે દેખાણું શું એ તો મને એક્ઝેક્ટ આઈડિયા મને પણ એટલા માટે નથી. કેમ કે જ્યારે હું જેલમાં ગયો રાજકોટ, પહેલાં મારી ધરપકડ અમદાવાદ થઈ હતી. સાબરમતીમાં 3.5 મહિના રહ્યા પછી મારી જેલ બદલી રાજકોટ થઈ. પછી રાજકોટમાંથી મને જામીન મળ્યા અને પછી હું બહાર આવ્યો. જ્યારે આ 4.5-5 મહિનાનો જે સમય હતો આખો પહેલી વખત જેલમાં, ત્યારે જેલની જ્યારે હું નહોતો અને બહાર હતો ત્યારે કોઈ એવી ખાસ મુમેન્ટ નહોતી. પણ જ્યારે હું જેલમાં ગયો પછી જે બહારના લોકો હતા એમણે કે ભાઈ મુક્ત કરો, ગબ્બર કો છોડ દો, જે આખા સ્લોગનો નારા બનાવ્યા અને એનાથી એક એ નામ પાછળ મને એક ટેગ લાગ્યું. જે આપણે પિક્ચર ગબ્બર ઇઝ બેક એ રીતનું એમની થીમ બધાએ બહાર કરી. પણ નામ અને સવિશેષ નામનો કોઈ મને એટલો કોઈ એવો ગૌરવ નથી. એટલા માટે કેમ કે એ નામ એક સમાજે આપેલી ઉપાધિ છે અને એક વ્યક્તિ એમાં શોધક કોણ છે એ ના કહી શકે કે આ વ્યક્તિનું આ નામ કોણે શોધ્યું, કઈ રીતે આવ્યું એ ખબર નથી, પણ ઉભરીને આવ્યું. પણ સામાજિક દ્રષ્ટિએ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ અન્યાય સામે ઝઝૂમતા યુવાનો દરેક સમાજને જોઈએ છે અને આવા યુવાનો મેં કીધું જે યુથની જે ફોર્સ છે, આખી જે ટાસ્ક છે એમાંથી મળતા હોય છે. એટલે સમાજને ગમ્યું હશે, યુવાનોને લોકોને ગમ્યું હશે. કંઈક ના કંઈક મૂવીની અંદર જે વસ્તુ આઈ થિંક આવી બધી જે દેખાય છે એના કારણે હા, એ એટલે સેમ એને વસ્તુ એ જ સાથે રિયાલિટીમાં બનતી રિયાલિટીમાં હોય તો કદાચ yes. જોવા મળી હશે. તો આ જ વસ્તુની થોડુંક આપણે આગળ ચર્ચા કરીએ તો જ્યારે તમે પોલિટિક્સની અંદર એન્ટર થયા તો પાસમાંથી તમે આપની અંદર જોડાણ અને આપમાંથી પછી બીજેપીની અંદર જોડાણ, તો આ બધો જ ફેઝ તમે જોયેલો છે. તો એ બધા જ ફેઝના કંઈક ના કંઈક પોતાના પ્લસ પોઈન્ટ અને કોઈક ના કોઈક માઇનસ પોઈન્ટ હશે. તો એમાંથી ધીરે ધીરે તમે આપમાંથી જ્યારે ભાજપમાં ગયા તો બંને વચ્ચેનો તફાવત શું છે? 2022માં હું વિધાનસભાનું ઇલેક્શન લડ્યો આમ આદમી પાર્ટીમાં, વરાછા વિધાનસભા. એ પહેલાં અમે જ્યારે કોઈ નિર્ણય નહોતો લીધો પોલિટિકલ, એ પહેલાં જે અહીંની અમારી આખી સમિતિ છે અમે બધા ભેગા ત્યાં મળ્યા અને દરેક એક કાર્યકર્તાનું એમની પાસે ચિઠ્ઠીમાં મેં વ્યક્તિગત મંતવ્યો લીધા દરેક કાર્યકર્તાઓ. અને એ મંતવ્યમાં સૌથી વધારે મંતવ્ય આવ્યા કે આપણે સત્તા પક્ષ સાથે ન લડી સામે લડવું. બે ઓપ્શન હતા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. કોંગ્રેસ પક્ષ છેલ્લા 27 વધારે વર્ષ ગુજરાતમાંથી દૂર છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક રીતે નવી રીતે એન્ટ્રી મારી. તો લોકોનું વધારે કહેવું હતું કે આમ આદમી પાર્ટી તરફ આપણે જઈ અને આપણા મુદ્દાઓને ઉપાડી ચૂંટણી લડવી જોઈએ. એટલે અમે આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો. 2022માં મેં વિધાનસભાનું ચૂંટણી લડ્યા. મને 50,000 મત સામે હરીફ ઉમેદવાર કુમારભાઈ કાનાણી હતા, એમને 67,000 મત મળ્યા. એટલે મને એવું લાગ્યું કે છેલ્લા 2015થી લઈને 22 એટલે 7 થી 8 વર્ષની સામાજિક મહેનત, આંદોલનની મહેનત અને એ સિવાયના પણ ઘણા બધા ક્ષેત્રોમાં જે કામો કર્યા એમાં મને લાગ્યું કે વ્યક્તિગત મત કરતા પાર્ટીની વિચારધારાને વધુ માને છે. આમ આદમી પાર્ટીની જે વિચારધારા હતી એ વિચારધારા સાથે લોકો સહમત ન હતા. ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વવાદી વિચારધારા, એમના કાર્યો, એમની નેતૃત્વની પદ્ધતિ, એની સાથે લોકો સહમત હતા. મારી હાર પછીના જે મેં તારણો કાઢ્યા તો મને એવું જાણવા મળ્યું કે લોકોને વ્યક્તિગત મત આપવા કરતાં પાર્ટી પર વધારે ડિપેન્ડેડ હોય છે. અને જ્યાં સુધી તમે કોઈ જવાબદારી નથી મેળવતા, માનો કે મને સામાજિક જવાબદારી મળીને મેં નિભાવી તો એમાં હું સફળ ગયો તો હું કહી શકું કે હું સફળ ગયો. હવે માનો કે મારે વકીલાત કરવી છે, હું વકીલાત કરું છું ને હું એમાં સારા કામ કરું છું તો હું એમ કહું કે હું સફળ વકીલ છું.
પણ હું વકીલ બની જ નથી શકતો તો હું સાબિત નથી કરી શકતો કે હું સફળ વકીલ છું. ડોક્ટર બની જ નથી શકતો તો હું સાબિત નહીં કરી શકું કે હું સફળ ડોક્ટર છું. બરાબર. તો જ્યારે એ પદની ધારાસભ્યની ચૂંટણી અમે લડ્યા અને અમે હાર્યા તો અમે કોઈ પણ વ્યક્તિ હારે તો એ સાબિત નથી કરી શકતો કે હું ધારાસભ્ય તરીકે સારા કામ કરી શકું, કહી શકું પણ કરી ના શકું. તો એ વખતે ઘણું ટીમને પણ એવું થયું કે ભાઈ ઘણી બધી સામાજિક જવાબદારી નિભાવી, સમાજને કામ કર્યા, સમાજ માટે ઘણા બધા કેસો ભોગવ્યા, ઘણી મહેનત કરી, છતાં પણ આવું રિઝલ્ટ આજે પણ અમારા માટે એક ચિંતાનો અને દુઃખનો વિષય છે. અને એ દિવસ ક્યારેય ન ભૂલી શકાય કે જે રિઝલ્ટનો દિવસ હતો, કે ઘણું આશા અને અપેક્ષાઓથી આખું વિપરીત રિઝલ્ટ જોવા મળ્યું. એટલે પછી ઘણો સમય અમે ઘણી બધી પ્રવૃત્તિથી 6-8 મહિના હું પણ દૂર રહ્યો, અમારી ટીમ પણ દૂર રહી. પછી ધીમે ધીમે તો પ્રશ્ન સમાજના હોય છે એ આવી જતા હોય છે અને એમ કહેવાય ને કે અંદરથી પેલું જાગી જાય કે નહીં પાછું સમાજ માટે કંઈક કરીએ. ફરીથી ટીમ એક્ટિવ થઈ, સમાજના ઘણા નાના કાર્યક્રમ, મોટા કાર્યક્રમો જઈએ, અન્યાય સામે લડીએ. પછી નક્કી કર્યું કે ભાઈ જ્યારે આપણે જ સિસ્ટમમાં જવું છે તો કંઈક ને કંઈક માર્ગ પસંદ કરવો જોઈએ. અને એ વખતે માર્ગ પસંદ કરવામાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે મેક્સિમમ લોકોએ મતો પણ આપ્યા હતા, એમનું શાસન પણ હતું અને ભવિષ્યમાં કે ભૂતકાળમાં એમના જે કામો પણ હતા. અને એ વખતે જે આખી એમની જે લહેર ઉઠી હતી, રામ મંદિરની જે બાબત હતી, 370 વાળી જે બાબત, જમ્મુ કાશ્મીર વાળી બાબત, ઘણા બધા એવા અસંખ્ય નિર્ણયો હતા જે વર્ષોથી લોકોની આશા અપેક્ષા હતી ને પરિપૂર્ણ કરી. એની સાથે ને વિચારધારા સાથે અમે પણ જોડાયા. એટલે જ્યારે પાર્ટી ચેન્જ કરી તો જે બધા સાથેના બધા સહકાર્યકર્તાઓ હતા એ એવું નથી કે કદાચ તમારા નિર્ણય સાથે બધા જ સહમત હશે, તો ઘણા બધા લોકો અથવા સમાજને પણ તમે જે લઈને એક આદર્શ ચહેરો તમારો હતો તો એ જ બધા લોકો સાથે તમને આદર્શ તરીકે માનતા. તો ઘણા બધાનું માનવું એવું હતું કે તમે ભાજપમાં ગયા તો એ ખોટું કર્યું છે, અને ઘણા બધાનું માનવું એવું હતું કે તમે ભાજપમાં ગયા તો ઘણું સારું છે. તો એ બંને વચ્ચેનો તફાવત શું છે? આમાં એવું છે કે જ્યારે કોઈ સ્વતંત્ર વ્યક્તિ છે, માનો કે તમે સ્વતંત્ર વ્યક્તિ છો, તમે તમારો ઓપિનિયન આપો ને એ રાઈટ ઓપિનિયન છે. પણ તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો તમારો રાઈટ ઓપિનિયન નથી. તમે ભાજપ સાથે જોડાયેલા છો તો તમારું રાઈટ ઓપિનિયન નથી. તમે કોઈ પાર્ટીની સાથે જોડાયેલા છો ને એ પાર્ટીની બાબતના તમે વ્યૂ આપો છો તો એ વ્યૂ તમારો નથી. તમે જે વિચાર સાથે ધારા સાથે જોડાયેલા છો એનો એ વ્યૂ છે. પણ સ્વતંત્ર માણસો જે જાણે છે, જે લોકો એમ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય ખોટું છે, તો તમે આમ આદમી પાર્ટી સાથે અમે હતા એમાં તમે કઈ રીતે અમને સાથ સહકાર આપ્યો, તો જ તમે કહી શકો કે આ ખોટું છે. હવે જે એમ કહી રહ્યા છે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું સાચું છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું સાચું છે, અમારી જે ટીમ કહી રહી છે, તો એના પર કેસો છે. જ્યાં સુધી દરેક કેસોની બાબતો છે, પાર્ટીની સામે લડ્યા, સત્તા સામે લડ્યા, પણ જે રીતે લોકોએ મદદ કરવી જોઈએ મદદ ના મળી તો સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતે, એની ટીમ છે, બધા લોકોના ડિસિઝન બદલવાના છે, નિર્ણય બદલવાના છે, એટલે સર્વરે નિર્ણય બદલેલો પડ્યો. આજે પાર્ટીમાં જોડાયા, ઘણા કેસો દૂર થયા. હમણાં 5 દી પહેલા જ બધાને ન્યૂઝ મળ્યા કેટલા કેસો દૂર થયા છે. ભવિષ્યમાં પણ હજી જે કેસો છે એ દૂર થશે. જે આંદોલનમાં જે લોકોએ ભોગવું છે તો એને જ ખબર હોય. આજે આંદોલનમાં જેટલા લોકો ઉપર સુરતમાં કે ગુજરાતમાં કેસો છે, એના પરિણામે આજે મેં પહેલા જે પોડકાસ્ટની શરૂઆતમાં જે વાત કરી કે 5,000 કરોડથી પણ વધારે પર યર લોકો લાભ લઈ રહ્યા છે, તો આના લીધે લઈ રહ્યા છે. 14 યુવાનો શહીદ થયા, લાખો લોકોએ આમાં ભોગ આપ્યો, હજારો લોકોને લાઠીચાર્જનો લાભ મળ્યો. ત્યારે આજે 5,000 કરોડની યોજનાનો લાભ આજે સમગ્ર પાટીદાર સમાજની, ગુજરાતની 150થી પણ વધારે સવર્ણ સમાજ લાભ લઈ રહ્યા હોય તો એના પાછળ માત્ર ને માત્ર યુવાનો, એમની તાકાતને આંદોલન છે. એમણે જે તન મન ધનથી જે ભોગ આપ્યો છે એ ભોગના કારણે આ મળી રહ્યું છે. એટલે જ્યારે પોલિટિકલ બાબતમાં આવવા માટે, અને હું તો દરેક વસ્તુમાં કહું છું કે માણસ સ્વતંત્ર છે, પણ સમાજની સાથે ખોટું કરી અને અમે કોઈ ખોટું નથી કર્યું. બરાબર. સમાજની રાય હતી કે સત્તા સામે લડવું જોઈએ, અમે લડ્યા, પરિણામ જોઈ લીધું. પરિણામ જોયા પછીનો અમારો નિર્ણય છે કે અમે જે કાર્ય માટે જે રીતે લડતા હતા એ લડતમાં પૂરી સફળતા મેળવી છે. આજે આંદોલનમાં અનામતની સાથે સાથે ઘણી બધી યોજનાઓ પણ બાય આંદોલન મળી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આજે 15 લાખ સુધીની લોન લઈને 12 શિષ્યવૃત્તિ લઈ લોન લઈ અને જે બહાર લોકો જઈ રહ્યા છે.
અહીંયા કોચિંગ સહાય યોજના મળી રહી છે, તમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ કરો છો એની મળી રહી છે, વિજ્ઞાન પ્રવાહમાં ભણો છો તો એની યોજનાનો લાભ મળી રહ્યો છે, ઈડબ્લ્યુએસનો લાભ મળી રહ્યો છે. તો આવા હજારો લાભો છે. કોઈ એવો ઉદ્યોગપતિ નથી આ ગુજરાતમાં કે જે 5,000 કરોડની તમને સહાય આપે. આજે માત્ર ને માત્ર એક આંદોલનના કારણે 5,000 કરોડથી વધારે રૂપિયાની યોજનાના લાભ મળી રહ્યા છે કે જે યોજનાનો લોકો વધુ લાભ લેશે તો આવતા વર્ષે ગવર્મેન્ટ એમાં વધારે ફંડ ફાળવશે, વધારે એમાં જે બજેટ આવશે એમાં નાણાં જાહેર કરશે, તો યોજના મોટી થવાની છે. આજે અમે વાવેલું છોડનો જે ઝાડ છે, છોડવું છે, જે નાનું છે, એ આવનારા દિવસોમાં મોટું વટવૃક્ષ બનશે. અને કેટલી સહાયો કોને મળે છે અમને નથી ખબર. ઘણા લોકો ક્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે છે અમને નથી ખબર. ઘણા બધા લાભો. એટલે એક આમ ગણીએ ને તો મિથ છે કે લોકો એવું કહે છે કે તમે કોઈ પણ એવી રીતે તમારી ઉપર કોઈ પણ એવી રીતે ગુનાઓ થયેલા છે અથવા નોંધાયેલા છે તો તમે છેલ્લે બીજેપી સરકારની અંદર જશો એટલે બધા ક્લિયર થઈ જશે. તો એ વસ્તુ ખરેખર સાચી છે કે એની પાછળ બી કઈ નહીં? લોકોની જે વાત છે 100% સાચી, અને એ વાત સાથે હું સહમત પણ છું. બીજેપી સાથે નહીં, સત્તાકીય કોઈ પણ પાર્ટી સાથે જાઓ તો એના તમને લાભો મળતા હોય છે, અને એ હું માનું પણ છું. પણ હું એ પણ માનું છું કે એ જ સત્તા વિરોધી તમે જે હતા અને જે સમાજે લાભ લીધો તો એ લાભ સમાજ શા માટે લે છે? એ યુવાનને મને તો લાભ મળતો જ નથી ને. મેં કોઈ લાભ માટે તો એ કર્યું નથી. બરાબર. કોઈ પણ વ્યક્તિ નથી કર્યું, નથી અમારી ટીમે કર્યું, પાસના કોઈ પણ વ્યક્તિ પોતાના લાભ માટે નથી કર્યું. માનો કે કોઈ વ્યક્તિ એમ કહી રહ્યો છે કે એણે રાજકારણમાં ન જવું જોઈએ, કે ભારતીય જનતા પાર્ટીમાં ન જવું જોઈએ, કે આ પાર્ટીમાં ન જવું જોઈએ, તો એ વ્યક્તિએ આ ટીમ સિવાયના કે શહીદ થઈ ગયા લોકો માટે શું કર્યું? કઈ નહીં. એ તો એ વ્યક્તિઓને જ ખબર છે કે એને શું ભોગવું છે, કેટલી તારીખો ભરે છે, કેવા એને પ્રોબ્લેમ થાય છે, કે એની ઘરે સારો પ્રસંગ હોય એ દિવસે જ કોર્ટની તારીખ હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જવા પાછળના કારણોમાંનું એક કારણ હોય તો એ કેસો પણ છે, અને હું સહર્ષ સ્વીકારું છું, અને આ કેસોમાંથી મુક્તિ પણ મળશે. અને મારો પહેલો પ્રેફરન્સ છે કે અમારી સાથે જોડાયેલી ટીમના કોઈ પણ મેમ્બર, કોઈ પણ કાર્યકર્તા હોય, એના દરેક કેસોને નિકાલ લાવવાની જવાબદારી મારી છે. એ ચાહે સત્તા પક્ષથી આવે, એ ચાહે વિપક્ષથી આવે, કે કંઈ પણથી આવે. દરેક કેસો એ આંદોલન માટે થયા હતા. હવે આંદોલન પછી જેટલા લોકો એના ફળ લઈ રહ્યા છે એમની જવાબદારી તો છે જ નહીં, એ તો બધા છૂટા, એ નિભાવતા નથી. તો આ જવાબદારી કોની? એ જવાબદારી અમારા પર નાખી ફરીથી. તો એ જવાબદારી અમારે પૂરી કરવી પડે, અને એ જવાબદારી જ્યારે પૂરી કરવી ત્યારે સ્વાભાવિક છે કે સત્તા પક્ષની મદદ લેવી જ પડે, અને તો જ કેસો પરિપૂર્ણ થતા હોય છે. અને એમાં સત્તા પક્ષ પણ અમને મદદ કરી રહી છે. બરાબર છે. એટલે અત્યારે એક્ઝેક્ટલી પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી હવે ખ્યાલ આવે છે કે સત્તાની અંદર જઈને પણ જે આપણો અલ્ટિમેટ ગોલ હતો કે જેની માટે આ શરૂઆત કરી હતી, એ સત્તામાં રહીને પણ એનું કામ થઈ શકે છે. તો ફરીથી સમાજને જ ફાયદો છે. એટલે જે વ્યક્તિઓને પોતાના નામના જેટલા પણ કેસ લખાયેલા છે તો એ દૂર થાય છે, તો એના પરિવાર માટે પણ સારી જ વાત ખૂબ છે, સારી વાત. અને પોતાના જીવન માટે પણ, અંગત જીવન માટે પણ એમને ઘણી બધી મદદરૂપ થઈ શકે. તો આજના જે રાજકીય કોઈ પણ પક્ષની વાત કરીએ તો જ્યારે પણ કોઈ એક સત્તાને લઈને હવે ઘણી બધી જગ્યાએ એવું દેખાય છે કે સ્ત્રીઓને આગળ કરે છે, કે જે પોતે સ્ત્રીઓને આગળ લઈ પોતાનું હાથું આગળ બનાવી અને પછી એ પોતે ચૂંટણીઓ લડે છે, અથવા એને ચૂંટણીને પોતાના મત વધારે મેળવવા માટે પણ એક સ્ત્રીનું ઉદાહરણ લે છે. તો એ સ્ત્રી સશક્તિકરણ માટે અથવા સ્ત્રીઓ માટે આ વસ્તુ સારી બાબત છે કે ખરાબ છે? પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 33% રિઝર્વેશન હતું, અત્યારે 50% રિઝર્વેશન, અને વિધાનસભામાં કોઈ આવા રિઝર્વેશનો નથી, લોકસભામાં પણ નથી. સરકાર લાવવાના પ્રયાસ કરી રહી. હું આ ક્ષેત્રને અને આ બાબતની ક્ષેત્રમાં માનું છું કે જે રાજકીય બાબતમાં નિપુણ છે, ઘણા સમયથી લોકો વચ્ચે કામ કરે છે, અથવા તો એ લોકોને મદદરૂપ થઈ શકે છે, એવી કોઈ પણ સ્ત્રી એમને જે તે પક્ષે મેન્ડેટ આપવા પણ જોઈએ, સ્ત્રીની ભાગીદારી બનાવવી પણ જોઈએ, અને સ્ત્રી આગળ આવે એમાં દરેક પક્ષોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ જે
પિતા અથવા પતિ, જે પિતા અથવા પતિ જે માત્ર યુવતી કે પોતાની પત્નીને એટલા માટે આગળ કરે છે કે એનું રાજકારણ ચાલે, બરાબર. એ ખોટું બાબત છે. એ ખોટું એટલા માટે છે કે જે વ્યક્તિ જે સીટ પર જવાની છે, જે જવાબદારી નિભાવવાની છે, એ જવાબદારીનું એને ભાન નથી, એ જવાબદારીનું એને નોલેજ નથી. તો સ્વાભાવિક છે કે આવી જે સ્ત્રી કે મહિલા કે યુવતી કોઈ પણ છે, એમના જવાથી એ ચૂંટાઈ જાય છે, એને મતો મળે છે, એ વસ્તુ આખી અલગ છે કે એની જવાબદારીમાં એ આગળ આવ્યો છે. પણ એનાથી જે તે વિસ્તારના લોકો છે, જે પ્રજાજનો છે, કે જેને એ પદમાંથી જે લાભ મળવો જોઈએ એ લાભો નથી મળતા. એટલે સરવાળે લોકોને જે લાભ થવો જોઈએ એને લાભો નથી મળતા. એટલે કોઈ સારી એવી વ્યક્તિ આવે તો એ લાભો મળે. સ્ત્રીઓની ભાગીદારી 100% હોવી જોઈએ, પણ સક્ષમ સ્ત્રીઓને કે સક્ષમ પુરુષોને, પાર્ટીએ સક્ષમ સ્ત્રીઓને કે સક્ષમ પુરુષોને મેન્ડેટ આપવા જોઈએ, ટિકિટ આપવી જોઈએ કે આગળ કરવા જોઈએ, કે જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ એવું નિભાવી શકે કે એ વિસ્તારને જે પણ મુસીબતો છે, જે વિસ્તારના પ્રશ્નો છે, એને સમજી એનું સમાધાન શોધી અને એને વાચા આપી શકે. સમસ્યા તો બધાને ખબર હોય, પણ એ સમસ્યાનું સમાધાન શોધીને વાચા આપવાની જે નિપુણતા છે, જેનામાં જે ગુણો છે, અથવા પાર્ટી માટે એમ લાગે કે ભાઈ આ વ્યક્તિ સારું કામ કરી શકશે આ વિસ્તાર માટે, એવા લોકોને પ્રેફરન્સ આપવો જોઈએ, એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ માત્ર ને માત્ર અહીંયા સ્ત્રી અનામતના કોટા ભરવા માટે ખોટી રીતે જે કોઈ પણ સ્ત્રીઓને આપવામાં આવે છે, એ ના એટલા માટે હોવું જોઈએ કે એનાથી એ લોકોના અન્યાય થાય છે, એ વિસ્તારને હાલની અંદર અત્યારે જે ચૂંટણી થઈ એના અમુક ક્લિપ્સ આપણે ચૂંટણી પહેલાની જે ક્લિપ્સ છે અરવિંદ કેજરીવાલની આપણે જોઈએ છે, તો એક ક્લિપ્સને ધ્યાનમાં લઈને એમાં એવી વાત કરે છે કે બીજેપી સરકાર છે એમને દિલ્હીની અંદર આવવા માટે એમને બીજો જન્મ લેવો પડશે. તો એ કંઈક ને કંઈક ઓવર કોન્ફિડન્સની વાત હતી કે નરેન્દ્રભાઈ મોદી છે એમનું કંઈ વિઝન એવું હતું, એમના કાર્યો એવા હતા કે જે દિલ્હીને જીતવા માટે પરિબળો કામ કરી ગયા. આમાં જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં આવી, ખૂબ મોટા સીટોથી આવી, બીજી વાર પણ ખૂબ મોટા માર્જિન સીટોથી આવી, કે જ્યારે વિપક્ષને પોતાનો વિપક્ષ પદ પણ ન મળે એવી કન્ડિશન હોય, તો સ્વાભાવિક છે કે વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ હોવાનું. 2 ટર્મ તમે રાજ કરો છો, કોઈ પણ પાર્ટી હોય તો ઓવર કોન્ફિડન્સ હોવાનું. પણ ઓવર કોન્ફિડન્સની સાથોસાથ ઘણા બધા એવા શબ્દ હોય છે કે જે શબ્દો ઉપર મોટી જવાબદાર વ્યક્તિએ બોલેલા શબ્દ ઉપર નાનામાં નાનો વર્ગ ખૂબ નજર ટાંકીને બેઠો. રાજકીય પદાર્પણ કે રાજકીય ક્ષેત્ર કે રાજકીય બાબતમાં તમે 10, 20, 30, 40 વર્ષ કાઢી નાખો છો, તો એનો મતલબ એવો નથી કે તમે જે બોલો છો એ વ્યક્તિઓ માની લે છે. આજનો મતદાતા અને આપણો નાગરિક એટલો જાગૃત છે કે તમે બોલેલા શબ્દોને એ સાંભળે છે, સમજે છે અને વિચારે છે. તમે જે બોલો છો એ માની નથી લેતા. અને ઘણા એવા શબ્દો હોય છે, ઘણી એવી બાબતો હોય છે, ઘણા એવા તમારા તોછડાઈપૂર્વકનું વર્તન હોય છે, કોઈ એવી વલ્ગારિટી હોય છે, તમારી કોઈ ચેષ્ટાઓ હોય છે, એને આજનો મતદારને નાગરિક ખૂબ બારીકાઈથી જુએ છે. અને ઘણી બધી બાબતો મતદારોને નથી ગમતી, તો એ બાબતો તમારી વ્યક્તિગત બાબતો એને નથી ગમતી તો પણ તમને રિજેક્ટ કરે છે. જે તમારી વ્યક્તિગત બાબત છે, સાર્વજનિક જીવન સાથે જોડાયેલી નથી, પણ તમારી વ્યક્તિગત બાબતો પણ ઘણી કોઈને ન ગમે તો પણ એ મતદાર તમને રિજેક્ટ કરે છે. તમે સોના ચાંદી ચકદા પહેરીને આટા મારો છો એ તમારી વ્યક્તિગત બાબત છે. તમે ફોર્મલ કપડાં પહેરો છો તમારી વ્યક્તિગત બાબત છે. તમે જીન્સ પહેરો છો તમારી વ્યક્તિગત બાબત છે. તમારે શું પહેરવું, ઓઢવું, ખાવું એ તમારી વ્યક્તિગત બાબત છે. પણ આજનો મતદાતા પણ બધું જ જોવે છે. એને નથી ગમતી તો તમને રિજેક્ટ કરે છે. એટલે જાહેર ક્ષેત્રના સાથે જોડાયેલા કોઈ પણ પક્ષના, પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ બોલતા પહેલા ઘણું બધું વિચારવું પડે છે. અને આજે બોલવું અને માઇક આવવું એ ખૂબ સહેલું છે. એટલે તમને કોઈ માઇક કે માઇક્રોફોન મળી જાય તો ગમે એવું ગમે ત્યાં ન બોલવું, એટલા માટે કે આજે ઘણા બધા લોકો બધું જ સાંભળતા હોય છે. કહેવત છે ને કે વાણીને આપણે ઘીની જેમ વાપરીએ. યસ, વાણીને ઘીની જેમ વાપરીએ. માઇક છે પણ એનો જો કદાચ બોલવામાં કોઈ બી વસ્તુ ઉપર નીચે થાય તો ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. કોઈ ભૂલો થાય એ વસ્તુ સ્વાભાવિક છે કે માણસ બોલતો હોય તો ભૂલો થાય, માણસ કામ કરતો હોય તો ભૂલો થાય. ભૂલ એ સ્વાભાવિક છે, પણ તમે ઈરાદાપૂર્વક કંઈક બોલ્યા હોય છો તો લોકો ઉપર ઘણી મોટી અસર પડે. તમે જ્યારે ગુજરાતની અંદર આજે આંદોલન દરમિયાન કામ કર્યું ત્યારે આઈ થિંક બધાના માનવા મુજબ
તમારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા એમણે ઘણો આની અંદર પોતાનો સહકાર તમારી સાથે આપેલો, તો એમની સાથેના તમારા અનુભવ કેવા હતા? અ, અમે 2015માં જ્યારે આંદોલન શરૂ કર્યું ત્યારે ગોપાલભાઈ નોકરી કરતા હતા. પછી 2016-17માં એમણે જ્યારે હોમ મિનિસ્ટર પર જૂતું ફેંક્યું અને જે આખી ઘટના ઘટી ત્યાર પછી એ નોકરીમાંથી છૂટા થયા, રિઝાઇન થયું અને પછી એ આ ક્ષેત્રમાં આવ્યા. ગોપાલભાઈ પણ કાયદાકીય ક્ષેત્રમાં ઘણા બધા આગળ છે અને ઘણું બધું જાણે પણ છે. અને જેમ મેં જે આમ આદમી પાર્ટીમાં ગયો અને મને પણ લોકોએ નથી સ્વીકાર્યો, એવી જ રીતે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીમાં ગયા, લોકોએ એમને પણ નથી સ્વીકાર્યો. વ્યક્તિગત રીતે એ ઘણું બધું યુથ માટે કરે છે. એમના ઘણા બધા પોઈન્ટ પણ સારા છે અને એમનું એક કહેવાય કે એમની પાસે જે નોલેજ છે પણ ખૂબ સારું છે. પણ ગુજરાતમાં જે પાર્ટી કે જે લોકોને અત્યારે પાર્ટી માટે લોકો તૈયાર નથી, છતાં પણ એ મહેનત કરી રહ્યા છે, તો એમની મહેનતને હું ધન્યવાદ માનું. તો આ રાજકીય ક્ષેત્રે તમે દેશહિતના કાર્યો કરો જ છો, આની સાથે તમારી પારિવારિક જવાબદારીઓ છે, તો એ બંને મેનેજ કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે? જાહેર જીવનના વ્યક્તિ કોઈ પણ હોય, જોડાયેલા હોય, સ્વાભાવિક છે કે એને પારિવારિક જીવનમાં ઘણી બધી વસ્તુનો ભોગ આપી દેવો. પારિવારિક જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો હોય છે કે એને છોડવા પડે છે, પ્રસંગોથી દૂર રહેવું પડે છે અને જાહેર જીવનની જવાબદારી નિભાવવી પડે છે. અને મેં પહેલાં કીધું એમ કે જે પરિવાર હોય છે ને એ જ પડદા પાછળ એને મોટો ભોગ આપ્યો હોય છે. વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ ઉજળો થાય એ આ ક્ષેત્રમાં કે ધંધાકીય ક્ષેત્રમાં કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં એ પાછળ પરિવારનું ઘણું બધું યોગદાન રહેતું હોય છે. અને પરિવારની જવાબદારીની સાથે જાહેર સામાજિક જવાબદારી નિભાવવી ખૂબ અઘરી પણ છે. કેમ કે ઘણા એવા પ્રસંગો હોય છે કે જ્યારે તમે કોઈ એક જગ્યાએ જ હાજર રહી શકો ત્યારે સ્વાભાવિક છે કે બીજી બે જગ્યાએ તમે ગેરહાજર હો. એટલે ઘણા લોકોને મનાવવા પણ પડે છે, ઘણા લોકોને ના પણ પાડવી પડે છે, ઘણા લોકોને આ પણ કહેવી પડે છે. અને ઘણી વસ્તુમાં લોકોને સારું લાગે એ માટે ખોટું પણ બોલવું પડે છે. બરાબર. કેમ કે આજે સમયમાં દરેક લોકોને એક જ જગ્યાએ એક જ સમય પર વ્યક્તિ નથી રહી શકતો. જુદી જુદી જગ્યાએ એક જ વ્યક્તિ કઈ રીતે રહી શકે એક જ સમય પર? કોઈને આ પાડે છે, કોઈને ના પાડે છે. આવા બધા ઘણા બધા એવા પ્રસંગને સમયને આવી જાય છે કે જેમાં તમે ક્યારેક પરિવારને ખુશ કરો છો તો સ્વાભાવિક છે કે જાહેર તમારો પ્રોગ્રામ છૂટી જાય, જાહેર લોકો નારાજ થઈ જાય. ક્યારેક જાહેર લોકોને તમે ખુશ કરો છો તો ક્યારેક પરિવારને એમ લાગે કે પરિવારનામાં નથી આવતો આ ભાઈ, પરિવારનો કાર્યક્રમ હોય ત્યારે ગેરહાજર રહે છે. પણ ઘણી બધી બાબતમાં પરિવાર સમજવું હોય છે. સ્વાભાવિક છે કે એનો આપણને ફાયદો મળે છે કે એને ખબર હોય છે કે આ જગ્યાએ એને જવું પડે, તો આજ નથી આવી શકતું. તો તમે સત્તા સાથે જોડાઈ અને દેશને હવે એક નવી દિશા તરફ આગળ વિચારો છો, તો તમારા આગામી આયોજનો કેવા છે? કે કયા કયા એવા વિચારો છે કે જે તમે તમારા સત્તાની અંદર રહી અને દેશહિતના કાર્યો માટે કરવા માંગો છો? આજે કોઈ સાથે જોડાઈ કે કંઈ જઈને દેશહિતના કાર્ય થઈ શકે એવું નથી માનતો. આજે હું એક ખાલી કાર્યકર્તા તરીકે જ છું ભારતીય જનતા પાર્ટીમાં. પરંતુ તમે જ્યાં છો ત્યાંથી દેશહિતના કાર્ય કરી શકો છો. આજે નાનામાં નાનો વ્યક્તિ પણ પોતે પોતાનો કચરો કચરા પેટીમાં નાખે તો એક દેશહિતનું જ કાર્ય છે. તમે કાયદા કાનૂનનું પાલન કરો છો તો એ દેશહિતનું જ કાર્ય છે. તમે ઇવન મંદિરે પણ જાઓ છો અને તમારા ચપ્પલ લાઈનમાં ઉતારો છો ને તો એ પણ એક સારામાં સારું સમાજ હિતનું ઉદાહરણ છે, સ્વયં શિસ્તતાનું ઉદાહરણ છે. તમે ક્યાં છો અને શું કરો છો, અને જે વાત તમે કરી ભવિષ્યમાં, તો અમારો ભૂતકાળ જેટલો છે ને કંઈ નક્કી ન હતો. આજે 10 વર્ષ પહેલા માનો તમે પોડકાસ્ટ મારું લેતા હોત તો એ 10 વર્ષના જે પીરિયડમાં જે ઘટ્યું એ ત્યારેય નક્કી નહોતું. આજે તમે પોડકાસ્ટ લેશો તો આવનારા 10 વર્ષમાં શું બનવાનું છે, શું થવાનું છે એ પણ નક્કી નથી. પણ જ્યાં હશું ત્યાં સારા કામ કરતા રહીશું, સમાજ હિતને, રાષ્ટ્રહિતને, લોકોને જે મદદરૂપ થાય માટેના કાર્ય કરતા રહીશું. અમે જે લડાઈ લડ્યા તે એક સંવેદનાની લડાઈ હતી. અનામતના બાબતના પ્રશ્નો તો કે શું હતું, તો કે ભાઈ બાળકને સારું એવું ટેલેન્ટ હોવા છતાં પણ એ કેમ નથી આગળ જતું, નોકરી કેમ નથી, એ પીડા હતી. તો આવી જ પીડાઓને વાચા આપીને અમે જેમ સમાજને કંઈક અર્પણ તર્પણ કર્યું છે, એવી જ રીતે સમાજને, દેશને જ્યાં પણ કંઈક અર્પણ તર્પણ કરવાનો મોકો મળશે, ભવિષ્યમાં કોઈ જવાબદારી આવશે તો એ જવાબદારી નિભાવીશું. ભવિષ્યમાં કંઈક હાથમાં
એક સારું એવું કામ આવશે તો એનાથી સમાજને, લોકોને, દેશને, રાષ્ટ્રને સૌને મદદરૂપ થશે. તો પોડકાસ્ટના અંતના ભાગની અંદર જઈએ તો તમારો એવો કોઈ સંદેશ કે જે તમે અમારા દર્શક મિત્રો અથવા યુવાનોને આપી શકો કે જેના કારણે એમના પ્રેરણારૂપ બની શકે. યુવાનોને પ્રેરણારૂપ સંદેશ તો મારો એ જ છે. વિશેષ પ્રેરણા તો હું પણ નથી આપી શકતો કે આપણા માતા પિતા કે જેણે આ દુનિયામાં આપણને જન્મ આપ્યો છે, કે આ દુનિયાને આપણને દર્શન કરાવ્યા છે, એમને નીચું જોવું પડે કે એમને શરમ અનુભવાય ને એવા કાર્ય ન કરવા જોઈએ. અને પરિવારથી વિશેષ કોઈ નથી. સમાજ અને આજુબાજુના લોકો ગણગણાટ અને વાતો કરતા રહેશે, એના પર ક્યારેય ધ્યાન આપવું. તમારો લક્ષ્ય શું છે, તમારું કાર્ય શું છે, એ તમારો પરિવાર જ જાણે છે. તમે શું કરો છો, શું નથી કરતા, એ પરિવાર જ જાણે છે. એટલે પરિવારની સાથે રહી અને તમે કંઈ પણ આ કાર્ય આગળ કરજો. આજે ઘણું બધું યુથ દેશ બહાર જઈ રહ્યું છે. એમને પણ મારી વિનંતી છે કે તમે જ્યાં છો ત્યાં પણ પરિવાર ભૂલાય નહીં, કેમ કે જેણે આ દુનિયાના આપણને દર્શન કરાવ્યા છે એ આપણા માટે સર્વોચ્ચ હોવા જોઈએ. સર્વોચ્ચ, એનાથી વિશેષ કોઈ ન હોવું જોઈએ કે જેણે આપણને આ દુનિયાના દર્શન કરાવ્યા છે. તો આવા માતા પિતાઓને આપણને આશીર્વાદ મળતા રહી અને દરેક યુવાનો જ્યાં પણ છે ત્યાં ખૂબ સારી એવી પ્રગતિ કરે અને આ સમાજને, રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરતા રહી એવી દરેક યુવાનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. અલ્પેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. Thank you. આજે તમારી સાથે સંવાદ કરી અને ઘણો બધો અમને પણ આનંદ થયો અને ઘણી બધી એવી બાબતો હતી કે જેના અલગ રસ્તાઓ અથવા અલગ જવાબો અમને લાગતા હતા, એ આજે ક્લિયર થયા અને આઈ થિંક દર્શક મિત્રો છે એમને પણ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળ્યું હશે. તો ફરીથી આ પોડકાસ્ટને અત્યારે અલ્પ વિરામ આપીએ છીએ. જી. ફરીથી આવી રીતે જ પોડકાસ્ટની અંદર ફરીથી થોડાક કાર્યો પછી આપણે મળીશું. માયપોડ સ્ટુડિયો ટીમ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે Thank છે. you. જય હિન્દ.